કારણ કે કવર થતું હોય છે. તો આપણે સુરેશ દલાલ જે છે સુરેશ દલાલભાઈને આપણે ભણી ગયા હતા અને ત્યાંથી આપણે આગળ ગયા હતા. સુરેશ દલાલ પછી કોણ ભણ્યા? જો વારાફરતી વાળા બધાને તમે જોઈ જ લ્યો આજે, બરાબર. પછી પન્નાલાલ પટેલની આપણે વાત કરી, માનવીની ભવાઈ, બરાબર. પછી પન્નાલાલ પટેલ પછી આપણે ભણ્યા શિવકુમાર જોશીને. શિવકુમાર જોશી પછી મકરંદ દવેની આપણે વાત કરી, બરાબર. જ્યોતિન્દ્ર દવે ને અવળ વણિયાને આ મકરંદ દવે છે. મનુભાઈ પંચોળી દર્શકની આપણે વાત કરી દોસ્તો. દર્શક પછી આપણે ભણ્યા નિરંજન ભગત, બરાબર ને. નિરંજન ભગતની બધી કૃતિઓ જોઈ આપણે. પછી આપણે ભણ્યા રાજેન્દ્ર શાહ, ઈંદડા વીણવા ગઈતી મોરી સૈયા. અહીંયા આપણે પહોંચ્યા હતા. રાજેન્દ્ર શાહે આપણે પહોંચ્યા છીએ. ક્યાં પહોંચ્યા છીએ દોસ્તો? રાજેન્દ્ર શાહ જે છે રાજેન્દ્ર શાહે પહોંચ્યા હતા અને ત્યાંથી એમની કૃતિઓ ભણતા હતા અને અચાનક જ તે આપણું ઇન્ટરનેટ જે છે ઇન્ટરનેટ બંધ થઈ ગયું હતું. પણ ઇન્ટરનેટને આપણે કહી દીધું કે ભાઈ ઊભું રહી જઈએ, હવે કઈ બંધ થવાનું થતું નથી તારે. હવે માત્ર ને માત્ર 9 વાગ્યા 8:30 વાગ્યા સુધી મિનિમમ 8:30 વાગ્યા સુધી મિનિમમ આપણે ભણી જ નાખવાનું થાય છે, બરાબર. તૈયાર ને બધા? તૈયાર બધા? ઓકે, ચલો હવે સારું છે. બસ તો દોસ્તો શું ભણ્યા હતા? કઈ રીતના વ્યક્તિનો જન્મ થયો છે, ક્યાં જન્મ થયો છે, કઈ એમની કૃતિઓ છે. રાજેન્દ્ર શાહ વિશે આપણે ભણ્યા, બરાબર. પછી રાજેન્દ્ર શાહ જે છે રાજેન્દ્ર શાહની કૃતિઓની આપણે વાત કરીએ. એટલે પહેલા જે ભણી ગયા હતા એમાં આપણે આવી જઈએ. ઈસવીસન 1913ની સાલ, ઈસવીસન 1913ની સાલમાં તેઓનો જન્મ થાય છે અને કપડવંજ ખેડા ખાતે જન્મે છે. ક્યાં જન્મે છે? કપડવંજ ખેડા ખાતે. રાજેન્દ્ર કેશવલાલ શાહ તેમનું નામ છે. રામ વૃંદાવની જે છે રામ વૃંદાવની એમનું ઉપનામ છે. બિરુદ ઉત્તમ ગીત કવિ અને અલગારી મસ્ત કવિ તરીકે આપણે ઓળખીએ છીએ. વર્ષ ઈસવીસન 1932ની સાલમાં ઉષા નામના પ્રથમ કાવ્યથી તેને કાવ્યની શરૂઆત કરે છે દોસ્તો. અને ધ્વનિ જે છે એ ધ્વનિ નામનો કાવ્ય સંગ્રહ ઈસવીસન 1951ની સાલમાં પ્રગટ થાય છે. તેમના પોતાના સમગ્ર સાહિત્ય સર્જન માટે વર્ષ 2001ની સાલમાં તેમને જ્ઞાનપીઠ એવોર્ડ જે છે એ મળે છે. તેમના મુખ્ય વિષયોમાં પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુનો સમાવેશ થયેલો છે. ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર એને ફાલ્ગુની પાઠકે અવાજ આપ્યો અને લોકો સુધી પહોંચી ગયું. તમને બધાને ખ્યાલ છે, આ તમે ભણ્યા છો, તમે સમજ્યા છો, તમે માયણું છે આને, રાઈટ. અને રાજેન્દ્ર શાહનું તે કવિલોક નામનું એક દ્વિમાસિક જે છે મુંબઈથી ચાલતું હતું. શાંત કોલાહલ કાવ્ય જે છે એ વર્ષ 1963માં પ્રગટ થયો. તમે કહો સાહેબ આ બધું કેમ? આ ભણી ગયા છે એટલા માટે. સૌ પ્રથમ નરસિંહ મહેતા પુરસ્કાર મેળવનાર ઈસવીસન 1999ની સાલમાં દોસ્તો, ઈસવીસન 1999ની સાલમાં નરસિંહ મહેતાના નામ ઉપરથી નરસિંહ મહેતા પુરસ્કારની શરૂઆત થઈ અને સૌથી પહેલો પુરસ્કાર જો કોઈને મળ્યો હોય તો એ રાજેન્દ્ર શાહને મળ્યો છે. કોને મળ્યો દોસ્તો? રાજેન્દ્ર શાહ જે છે રાજેન્દ્ર શાહને સૌથી પહેલો નરસિંહ મહેતા પુરસ્કાર જે છે એ પુરસ્કાર મળે છે, બરાબર ને? બધાને ખ્યાલ છે કે નહીં? ચલો, રાઈટ, ઓકે, રાઈટ. હા, મેં તમને કીધું કુંજમાં કોયલ બોલતી રહે એનો શેરીએ નાવે સાદ, હાલને આંબા ડાળ હજી તો તોયની તાજી યાદ, બરાબર ને? પોરની તાજી યાદ. અને પછી આપણે એક નાનકડી એવી એક સ્ટોરી કરી હતી. ધ્વનિ કીધું, શાંતિ, શાંત, કોલાહલ, આંદોલન, શ્રુતિ, સાદ, બરાબર ને? મધ્યમાં, દક્ષિણમાં, પત્રલેખા, ચિત્રણા, આંબે આવ્યા મોર, ગીત ગોવિંદ, શ્રાવણી મધ્યાહન, આવી આપણે વાત કરી લીધી છે. આ બધું ભણી ગયા છીએ આપણે, રાઈટ. ધ્વનિ નામનો કાવ્ય સંગ્રહ ભણ્યા હતા આપણે, જેના માટે એમને જ્ઞાનપીઠ મળ્યો છે. શાંત કોલાહલ, આંદોલન, શ્રુતિ, સાદ, ક્ષણ જે ચિરંતન, મધ્યમાં દક્ષિણા, પત્રલેખા, ચિત્રણા, મોર પીચ, આંબે આવ્યા મોર, ગીત ગોવિંદ, શ્રાવણી મધ્યાહન અને પંચાશિકા, સોર પંચાશિકા. ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર ખાસ યાદ રાખજો, રાઈટ. પછી ભાઈરે આપણા દુઃખનું કેટલું જોર. પછી હલકા તો પારેવાના પાંખથી પણ મહાદેવથી પણ મોટાજી, રાઈટ. હલકા તો પારેવાની પાંખથી પણ મહાદેવથી પણ મોટાજી. તમે આ સાંભળ્યું હશે, રાઈટ. તમે ગુજરાતી સાહિત્યની ભાષામાં અને ગુજરાતી વ્યાકરણની ભાષામાં, બંને ભાષામાં તમે આને સાંભળ્યું હશે, બરાબર. શું છે આ? શું છે દોસ્તો? હલકા તો પારેવાની પાંખથી પણ મહાદેવથી પણ મોટાજી. આ છે શું? રાઈટ, આ છે શું? છંદ છે, અલંકાર છે, શું છે? ભણ્યા છીએ આપણે, તમે ટૂંકમાં ક્યાંક ભણ્યા છો, બરાબર ને? કે હલકામાં હલકું, પારેવાની પાંખ કહી દીધી, મહાદેવથી પણ મોટા. ત્યાં છે શું? આને શું કહેશું આપણે? વ્યાજ સ્તુતિ અને
વ્યતિરેક, અચ્છા ઓકે. એકે વ્યાજ સ્તુતિ કીધું, એકે વ્યતિરેક કીધું. વ્યાજ સ્તુતિ એટલે નિંદા દ્વારા વખાણ અને વખાણ દ્વારા નિંદા, બરાબર ને. અલંકાર છે, બરાબર ને, વેરી ગુડ. અલંકાર છે તો ફાઇનલ છે. કયો અલંકાર છે? વ્યતિરેક છે કે પછી વ્યાજ સ્તુતિ છે? સાહિત્યની બુક ક્યારે આવવાની? આવતા અઠવાડિયે આવી જવાની છે. કમૂરતામાં લોન્ચ કરવી આપણે, માનશો તમે? સાચો આન્સર વ્યતિરેક છે. શું છે? વ્યતિરેક છે, રાઈટ. ચલો, હવે જયંત પાઠક થી આપણે શરૂઆત કરવાની છે આજના સેશનની. આપણે જે ભણી ગયા છીએ ને એ ભણી ગયા છીએ. હવે અત્યારે જે ભણવાનું છે ને એ જયંત પાઠક થી આપણે ભણવાનું છે, રાઈટ. ચલો, સો આર યુ ગાઈઝ રેડી? બધા તૈયાર છો? જય હિન્દ લખી નાખો કે સરવાળો સત્કર્મનો ગુણનો ગુણાકાર, બાદ બાકી બુરાઈની ને ભ્રમનો ભાગાકાર. ઉતારી લ્યો જિંદગીમાં, એટલે જિંદગી જે છે જિંદગી બની ગઈ માનવાનું, રાઈટ. જિંદગી તમારી ચેન્જ થઈ ગઈ, જિંદગી બની ગઈ તમારે માનવાનું કે સરવાળો સત્કર્મનો, સત્કર્મ કર્યા એના સરવાળા કરતા જવાના, ગુણ મળ્યો એનો ગુણાકાર કરતો જવાનો, બુરાઈની બાદબાકી કરી નાખવી, ભ્રમનો ભાગાકાર કરી નાખવાનો, રાઈટ. સરવાળો સત્કર્મનો ગુણનો કરો ગુણાકાર, ગુણનો કરો ગુણાકાર, બાદબાકી કરો બુરાઈની અને ભ્રમનો ભાગાકાર, બરાબર. સાહેબ જેવી રીતના આપણે જોઈએ છીએ એવી જ રીતના સમજાવો ને. આમનો જયંત પાઠકનો જન્મ ક્યાં થાય છે? જયંત પાઠક જે છે, જયંત પાઠકનો જન્મ ક્યાં થાય છે દોસ્તો? બધાને ખબર હોવી જોઈએ કે જયંત પાઠકનો જન્મ જે છે એ જયંત પાઠકનો જન્મ વન્સ અગેન એક એવી જગ્યા જે ગોઠ રાજગઢ કહીએ છીએ આપણે. શું કહીએ દોસ્તો? ગોઠ રાજગઢ ખાતે તેઓનો જન્મ થાય છે, બરાબર ને. તેમનો જન્મ ગોઠ રાજગઢ ખાતે થાય છે. વેરી ગુડ. તમામના આન્સર જેના આવી રહ્યા છે એના સાચા આવી રહ્યા છે. બાકી કોઈ અઠિયો તો માર્યો નથી, મેં જોયું, બરાબર. ડન. ચલો, નામ શું છે? જયંતીલાલ હિંમતલાલ પાઠક. નામ શું છે? જયંતીલાલ હિંમતલાલ પાઠક. રાઈટ. નામ શું છે દોસ્તો? જયંતીલાલ હિંમતલાલ પાઠક. જન્મ ગોઠ રાજગઢ ખાતે થાય છે. નામ છે જયંતીલાલ હિંમતલાલ પાઠક. અને આમનું હુલામણું નામ છે, અને હુલામણું નામ થોડુંક અઘરું છે. આને લોકો બચુડો કહેતા. શું કહેતા દોસ્તો? બચુડો, બરાબર ને. આ બચુડો એમનું હુલામણું નામ છે. એને અઘરું છે એટલા માટે કદાચ પૂછી નાખે કે જયંતી પાઠક જે છે એમનું હુલામણું નામ શું છે? તો જયંતી હિંમતલાલ પાઠકનું હુલામણું નામ બચુડો છે. શું છે દોસ્તો? એમનું હુલામણું નામ બચુડો છે, બરાબર. જયંતી પાઠક જે છે એ જયંતી પાઠક એ પ્રકૃતિ, પ્રેમ, પરમાત્મા, સુખ દુઃખ વગેરે એમની કાવ્ય રચનાઓમાં લીધી હતી. અને જયંતી પાઠક જે છે, જો કોકે શું કીધું કે જયંતી પાઠક સુરેશ દલાલે કીધેલું. જયંતી પાઠક વિશે સુરેશ દલાલે શું કીધું ખબર? કે જયંતી પાઠક જે છે એ જયંતી પાઠક સુરતમાં વસતા હોવા છતાં તેમની કવિતાઓ જે છે એ કવિતામાં વગડો જે છે ને એ વગડાનો શ્વાસ ઘૂંટાય છે, રાઈટ. સુરતમાં વસતા હોવા છતાં તેમની કવિતામાં વગડાનો શ્વાસ ઘૂંટાય છે, રાઈટ. આવું કહેનાર કોણ હતા? સુરેશ દલાલ હતા. કોણ હતા દોસ્તો? સુરેશ દલાલ. સુરેશ દલાલે શું કીધું કે જયંતી પાઠક એટલે કે સુરતમાં વસતા હોવા છતાં તેમની કવિતામાં વગડાનો શ્વાસ જે છે એ વગડાનો શ્વાસ ઘૂંટાય છે, રાઈટ. ચલો ડન. વારાફરતી વાળા બધું કઈ ચિંતા ન કરતા. પ્રથમ કાવ્ય સંગ્રહ રચે છે ઈસવીસન 1954 પ્રકાશિત થાય, અને એ છે મરમર, રાઈટ. પ્રથમ કાવ્ય સંગ્રહ કયું હોય છે એમનો? પ્રથમ એમનો કાવ્ય સંગ્રહ હોય છે મરમર. અહીંયા જ આપણે લખીએ નવા માતે પ્રથમ કાવ્ય સંગ્રહ. અને એ કાવ્ય સંગ્રહ કયો છે? એ કાવ્ય સંગ્રહ છે એમનો મરમર. રાઈટ. ઈસવીસન 1954 ની સાલમાં પ્રગટ થાય. ક્યારે પ્રગટ થાય? ઈસવીસન 1954
54ની સાલમાં આ કાવ્ય સંગ્રહ જે છે કાવ્ય સંગ્રહ પ્રગટ થાય, મતલબ કે પ્રકાશિત થાય છે, રાઈટ. અને પછી તો ખતમ થઈ ગઈ વાત. વારા કવિતાઓ જે છે એ કવિતાઓ આપી ગુજરાતી સાહિત્યને એક ઊંચાઈ પર લઈ ગયા જયંત પાઠક જે છે, બરાબર. 1956ની સાલ આવે છે, એમાં એક કવિતા લખી અને એ કવિતાઓ જે છે એ કવિતાઓનો ક્ષણોમાં જીવું છું એવો એક કાવ્ય સંગ્રહ લખે છે. શું લખે છે? ઈસવીસન 1956ની સાલમાં ક્ષણોમાં જીવું છું પ્રગટ થાય છે. અને આ ક્ષણોમાં જીવું છું દોસ્તો રહ્યું ને એ કાવ્ય સંગ્રહ છે, કાવ્ય નથી. એ શું છે? કાવ્ય સંગ્રહ છે એમનો. આ એમનો કાવ્ય સંગ્રહ છે, યાદ રાખજો. આ એમનું કાવ્ય છે. સૌથી પહેલું કાવ્ય 54માં ક્ષણોમાં જીવું છું એ શું છે? તો કે એ સાહેબ એમનો કાવ્ય સંગ્રહ છે. કાવ્ય સંગ્રહ ક્યારે આવ્યો? 1956માં. કાવ્ય ક્યારે આવ્યું? 1954માં. બરાબર. પહેલો કાવ્ય સંગ્રહ પણ કે છે. પછી તો ગુજરાત મિત્ર, બુદ્ધિ પ્રકાશ, કવિલોક વગેરે જે સામાયિક જે છે એ સામાયિકમાં એમનું સાહિત્ય જે છે સાહિત્ય પ્રગટ થતું હતું, રાઈટ. ગુજરાતી કવિતા જે છે, ગુજરાતી કવિતાને અલગ છણાવટ ધરાવતો ઇતિહાસ જો કોઈ આપ્યો હોય દોસ્તો, તો એ વ્યક્તિ એટલે જયંત પાઠક. ઈસવીસન 1980ની વાત છે. અનુનય નામનો એમનો એક કાવ્ય સંગ્રહ જે છે કાવ્ય સંગ્રહ પ્રકટ થાય છે અને એ કાવ્ય સંગ્રહ માટે એમને સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થાય છે દિલ્હીનો. 2001માં પ્રેમાનંદ સુવર્ણચંદ્રક મળે છે, રાઈટ. 2020ની સાલ જે છે, 2020ની સાલ હમણાં જ ગઈ ને, 20, 21, 22, બરાબર. એ 2020ની સાલમાં કવિ અને વિવેચક જયંત પાઠક જે છે, જયંત પાઠકની જન્મ શતાબ્દી જે છે, એ જન્મ શતાબ્દી ની ઉજવણી કરવામાં આવી, રાઈટ. પ્રશ્ન આવી રીતના પૂછી નાખે, કરંટ રિલેવન્ટ હતો એટલા માટે. 2020માં એમની જન્મ શતાબ્દી ઉજવવામાં આવી એટલા માટે પ્રશ્ન પૂછાય, બરાબર ને. ચલો, ઓકે. હવે એમની કૃતિઓમાં આવી જઈએ સીધા આપણે. થેન્ક યુ, રાઈટ. એમની કૃતિઓમાં આવી જાય સાહેબ, એમને રચેલી કૃતિઓ સીધી કહી દો ને, રાઈટ. આપણે જેનું કામ છે એને જ આપણે બોલાવી લઈએ. કોનું કામ છે? આપણે નામ છે કૃતિનું, કે ભાઈ કૃતિ ચો જય આવતી રબોન, બરાબર. કઈ રીતના હતી, કઈ રીતના છો, બધું કહી દો અમને. ચાલો, ખોટું ન બોલતા. એટલે કૃતિ વારાફરતી વારા બોલવા માંડવાની છે, જોજો, રાઈટ. એમની કૃતિની વાત કરીએ તો 2 અક્ષર આનંદના, મરમર, અંતરિક્ષ, સુડી ઉપર સહેજ એમની રચના છે. મને આ ગમે છે, સુડી ઉપર સહેજ. વાંચી નથી, રાઈટ. આ તમને ખબર જ છે. 2 અક્ષર પ્રેમ ના હોય નોર્મલી, પણ આ એમ કે છે 2 અક્ષર આનંદના. કેના? આનંદના. સમજાઈ ગયું? 4 અક્ષરની વાત જ નથી કરી, 2 અક્ષરની વાત કરી છે. 2 અક્ષર આનંદના, બરાબર. ત્યારબાદ મરમર એની રચના છે, સુડી ઉપર સેજ એની રચના છે, સંકેત એની રચના છે, વગડાનો શ્વાસ એમની રચના છે, સંકેત એમની રચના છે, બરાબર. સંકેત એટલે સિગ્નલ્સ, તો સિગ્નલ જે છે સિગ્નલ એમની રચના છે. તરુરાગ આધુનિક કવિતા પ્રવાહ. ત્યારબાદ ભાવચિત્રો, તરુરાગ. નામ સારું છે, નામ ઉપરથી ઘણા પૂછવાનો શોખ હોય કદાચ પૂછી નાખે. તરુરાગ, વગડાનો શ્વાસ, તરુરાગ, આધુનિક કવિતા પ્રવાહ. આ બધી રચનાઓ કોની છે દોસ્તો? આ બધી જ રચનાઓ જયંત પાઠકની છે. જયંતી દલાલ ન થઈ જાય, જયંત પાઠક છે, રાઈટ. ઓકે, બરાબર. આપણે આટલા પોઈન્ટ, આ પોઈન્ટને આપણે યાદ રાખવાના છે. વિવિધ પંક્તિઓ પણ એમની હશે, એ પણ આપણે જોશું. પણ અહીંયા આપણે આવી જે કૃતિમાં સુડી ઉપર સહેજ, ફરી એક વખત સુડી ઉપર સહેજ, રાઈટ. વગડાનો શ્વાસ, સંકેત, ભાવચિત્રો, તરુરાગ, બરાબર. 2 અક્ષર આનંદના, મરમર અને ફરી એક વખત સુડી ઉપર સહેજ. આ બધી રચનાઓ કોની છે? આ બધી જ રચનાઓ છે જયંત પાઠકની. કોની છે? જયંત પાઠકની, નહીં કે જયંતી દલાલ, બરાબર. તો દોસ્તો વારંવાર કહું છું, કારણ કે ભૂલ થતી હોય છે, એ ભૂલ ન થવી જોઈએ એટલા માટે. જયંત પાઠકની રચના. કેની રચના છે? જયંત પાઠકની. કે થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, રમતા રમતા લડી પડે,
માણસ છે, બહુ માણસ છે, એવું કંઈક છે, રાઈટ, ભાઈ માણસ છે એવું છે, બરાબર, હું તમને કહીશ, રાઈટ. તો આ પોઈન્ટ્સ છે, એ પોઈન્ટ્સ આપણે યાદ રાખવાના. જેમ કે ઉગતો સૂરજ જે છે, ઉગતો સૂરજ તને આપું છું, લે તું એને સાંજ સુધી સાચવ તો સારું. ઉગતો સૂરજ તને આપું છું, લે તું એને સાંજ સુધી સાચવ તો સારું. સત્કર્મનો કરો સરવાળો, ગુણોનો કરો ગુણાકાર, બાદ બાકી બુરાઈની અને ભ્રમનો ભાગાકાર. આવી રચનાઓ જેને આપી એ વ્યક્તિ દોસ્તો એટલે જયંત પાઠક. બરાબર. ચલો સાહેબ, તો આ યાદ કઈ રીતના રાખશું આપણે? આને આપણે કઈ રીતના યાદ રાખશું? આ કૃતિઓને આપણે યાદ કઈ રીતના રાખશું? વન્સ અગેન એનો એ જ પ્રોબ્લેમ. કોની વાત કરવાની છે આપણે? જયંત પાઠકની વાત કરવાની છે. જયંત પાઠકભાઈની વાત કરવાની છે. ચલો તો કાંઈક એવી સ્ટોરી બનાવી નાખીએ કે સ્ટોરી ઉપરથી આ બધું તમને યાદ રહી જાય. રાઈટ. ચલો, સુડી ઉપર સહેજ મરમર, બે અક્ષર આનંદના, વગડાનો શ્વાસ, સંકેત, ભાવચિત્ર અને તરુ રાગ, અને તરુ રાગ. જો દોસ્તો, જયંત પાઠક જે છે, જયંત પાઠક ની આ બધી રચનાઓ, અહીંયા એક રાજા બેઠો છે, આ રાજાની સામે એનું મંત્રી મંડળ છે, પાછળ લોકલ જનતા છે, જેને આપણે જનતા જનાર્દન કહીએ છીએ છે. રાઈટ. હવે સમજો આખી વાતને કે આમાંથી કોઈ એક વ્યક્તિને રાજાએ તરુ રાગ ગાવાનું કીધું છે. શું કીધું છે? તરુ રાગ ગાવાનું કીધું છે. અને આ રાજા કેવો છે ખબર છે? ये सूली कुछ कह रही है, अंधेरी नगरी ने गंडू राज, टके शेर भाजी टके शेर खाजा. है ने? આ એવું કંઈક છે. અને રાજા એમ કીધું જો તરુ રાગ તું હારો નહીં ગઈ તો પછી નકામું છે. સમજાય? તો પછી નકામું છે. અને આ વ્યક્તિ જે ઉભો થાય છે, બરાબર, જયંત નામનો એક વ્યક્તિ જે છે, જયંત નામનો એક વ્યક્તિ ઉભો થાય છે, ત્યાં તરુ રાગ ગાઈ શકતો નથી. અને તરુ રાગ ગાઈ શકતો નથી એટલે રાજા હવે એને સજા સંભળાવે હો. અને સજામાં શું કે ખબર છે? ચલો, સુડી ઉપર લઈ જવાને. રાઈટ. અને ક્યાં લઈ જવાનું છે? સુડી ઉપર લઈ જાઓ. ખબર તો પડી ગઈ હતી જયંત પાઠક જે છે, જયંત પાઠકને ખબર તો પડી જ ગઈ હતી. એને સંકેત તો મળી જ ગયો હતો ભાઈ આપણને સુડીએ ચડાવવાના થાય છે. આપણને ક્યાં ચડાવવાના થાય છે? આપણને સુડીએ ચડાવવાના થાય છે. ઓકે. વિહાનભાઈ શાહ, આ અમારી બાજુમાં એક કૂતરું મરી ગયું છે. શું કામ મર્યું એ મને કહેજો ને જરાક. એનું કારણ શું છે? એ કૂતરું મરી ગયું છે, મને જરાક જણાવજો. ચલો, તો સુડી ઉપર સહેજ એને સંકેત મળી ગયો હતો કે આપણને સુડી ઉપર ચડાવી દેવાનો છે. ઓકે, ચલો ડન. અને હવે દોસ્તો તમને ખ્યાલ છે કે જ્યારે કોઈ વ્યક્તિને સુડી ઉપર ચડાવી દેવામાં આવે એટલે એ વ્યક્તિ પાસે એની આશાઓ પૂછવામાં આવે. બોલ તારી છેલ્લી આશા શું છે? એટલે આ છેલ્લી આશા મેં શું કીધું ખબર છે? મારે ભાવ ચિત્ર જોવા છે. કેવા ચિત્રો જોવા છે? મારે ભાવ ચિત્રો જોવા છે. ચિત્રો દેખાડ્યા. હવે કઈ? તો કે હા, મારે વગડાનો શ્વાસ લેવો છે. કેનો શ્વાસ લેવો છે? વગડાનો મારે શ્વાસ લેવો છે. વગડાનો શ્વાસ એ દીધો. હવે કઈ? તો કે હા, હજી મારે બે અક્ષર આનંદના લેવા છે. શું લેવા છે? બે અક્ષર આનંદના લેવા છે. રાઈટ, બરાબર ને? હા, આટલું. અને બે અક્ષર આનંદના એટલે એને ગીત સાંભળવું છે. બે અક્ષર વાળું એક ગીત સાંભળવું છે. અને એ ગીત કયું હતું? સુનોના સંગે મરમર. સુનોના સંગે મરમર. રાઈટ. આ બે અક્ષર થયા ને? આ બે અક્ષર આનંદના, એને આ ગીત સાંભળવું હતું. સુનોના સંગે મરમર થી યે મીનારે कुछ भी नहीं है आगे तुम्हारे. चलो, કઈ નહીં, પ્રેમથી બ્લોક કરી દેવાના. તમારી પાસે બ્લોક નો ઓપ્શન હોય ને, બ્લોક કરી દેવાના એટલે તમને નહીં દેખાય. પછી એના કોઈ પણ મેસેજ તમને દેખાશે નહીં, તમે બ્લોક કરી દઈશો એટલે. અને આનાથી સારું કઈ હોઈ ન શકે. સમજો, બરાબર ને? રાઈટ. ફોરેસ્ટના નવા ફોર્મ ભરાશે. રાજા કિંગ, બરાબર ને? ફોરેસ્ટના નવા ફોર્મ ભરાશે. ચલો,
તો યાદ રહી ગયું કે નહીં? આટલું યાદ રહી જાય છે. જયંતિ પાઠક જે છે એક રાજા હતા. રાજા પાસે જયંતિ પાઠક ને બધા બેઠા છે. રાજાએ જયંત નામના એક વ્યક્તિને બોલાવ્યા. જયંત નામના વ્યક્તિને કીધું તરુ રાગ ગા, તરુ રાગ જો ન ગઈશ તો નકામું થઈ જશે. આને સંકેત આવી ગયું કે મને સૂર્ય ઉપર ચડાવી દેશે. રાઈટ. અને સૂર્ય ઉપર સૂર્ય ઉપર ચડાવ્યા એટલે ભાઈ હવે એની છેલ્લી માંગ પૂછી, ભાઈ છેલ્લી માંગ શું? મારે ભાવચિત્ર જોવાશે. દેખાડે તો કે વગડાનો શ્વાસ લેવો છે. દેખાડ્યું તો કે 2 અક્ષરનું ગીત સાંભળવું. તો કે કયું? તો કે સુનોના સંગે મરમર. રાઈટ. એટલે સુનોના સંગે મરમર માંથી આપણે છેલ્લે મરમર લઈ લેવાનું છે. શું લઈ લેવાનું દોસ્તો? મરમર છેલ્લે આપણે લઈ લેવાનું છે. બરાબર. ચલો આ શું આ છોકરાઓ શું કામ આવ્યા ખબર? એ સાહેબોને બદનામ કરવા આવ્યા. બધાને એમ થાય કે સાહેબ જે છે સાહેબ ખરાબ હશે એટલા માટે એના છોકરાઓ આવા છે. પણ એ સાહેબ ખૂબ સારા હોય, દીક્ષિત સાહેબ ખૂબ સારું ભણાવતા હોય, પણ આવા લોકો આવી અને એમનું નામ બગાડે. બરાબર ને? રાઈટ. એટલે ઇગ્નોર કરવાના. મેં કેમ ઇગ્નોર કર્યા છે? ચલો આટલું યાદ રાખવાનું છે. યાદ રહે એવું છે કે નહીં? કેટલું સિમ્પલ છે. ફોરેસ્ટમાં હાઈટ કેટલી જોઈ બધી તમે જોઈ લ્યો ભાઈ. અને પ્લીઝ 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 અને આ બીજી બધી વાતો કરવા ન થાય. હું સાહિત્ય ભણાવવા આવ્યો છું. સાહિત્યની વાતો કરો. રાઈટ. ચલો આપણે થોડુંક છે ને થોડુંક મેચ્યોર થવું જોઈએ. આટલા બધા છોકરાઓ જોતા હોય, ધારો કે આમાં 200 છોકરા જોઈએ, 200 છોકરામાંથી એક છોકરો એમ કે સાહેબ તો કોન્સ્ટેબલ ની હું, પછી એમ કે સાહેબ કોન્સ્ટેબલમાં ઓબીસી ની હાઈટ હું હે, એક કે સાહેબ એસટી ની હું હે, સાહેબ અમારું મેરિટ ક્યાં અટકે? કેટલા પ્રશ્ન છે? થોડુંક તો બુદ્ધિ વાપરો યાર. કે એક લેક્ચર ચાલુ છે જેમાં સાહેબ ફ્રીમાં ભણાવે છે, આટલા બધા છોકરાઓ ભણે છે, અને તમને ઠીક લાગે તમે મેસેજ કરો, તમને ઠીક લાગે તમે પૂછો. ચલો મુખ્ય બિંદુની વાત કરીએ તો ઈસવીસન 1920માં ગોઠ રાજગઢ ખાતે તેઓનો જન્મ થાય. જયંતિલાલ હિંમતલાલ પાઠક એમનું નામ, અને બચડો કઈ અને એને લોકો ઓળખતા એટલે હુલામણું નામ એનું બચડું છે. જયંત પાઠક પોતાની કવિતામાં પ્રકૃતિ, પ્રેમ, પરમાત્મા, સુખ દુઃખ જે છે એની સંવેદનાઓ જે છે એ વ્યક્ત કરતા હતા. સુરેશ દલાલે જયંત પાઠકને શું કીધું કે જયંત પાઠક સુરતમાં વસતા હોવા છતાં તેમની કવિતા જે છે એ કવિતામાં વગડાનો શ્વાસ ઘૂંટાય છે. તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ જે છે એનું નામ છે મરમર. એ ઈસવીસન 1954માં પ્રકાશિત થયો હતો. ત્યારબાદ અવિરત રીતને પોતાની કવિતા જે છે કવિતામાં ગુજરાતી સાહિત્યને કવિતાઓ આપતા રહ્યા છે. વર્ષ 1956 સુધી તમામ કવિતાઓ જે છે એને ક્ષણોમાં જીવું છું નામના એક કાવ્ય સંગ્રહમાં સમાવેશ કર્યું. તેમનું સાહિત્ય સર્જન ગુજરાતી મિત્ર, લોકસત્તા, કુમાર, બુદ્ધિ પ્રકાશ, કવિલોક વગેરે જેવા સામાયિકમાં પ્રગટ થતું. તેઓ ઈસવીસન 1920 પછી ગુજરાતી કવિતાની સાંસ્કૃતિક ભૂમિકા, તેના પરિબળ અને સિદ્ધિ વિષય પર પીએચડી ડિગ્રી મેળવનાર વ્યક્તિ છે. રાઈટ. અને આલેખન કવિતાઓનું પુસ્તક આધુનિક કવિતા પ્રવાહ ગુજરાતી કવિતાની છણાવટ કરતો ઇતિહાસ સંગ્રહ ગ્રંથ જે છે સંગ્રહ ગ્રંથ આપ્યો હતો. તેઓ વર્ષ 1991 ના સમયમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે સેવા આપી હતી. 1980માં અનુનય કાવ્ય સંગ્રહ જે છે એના માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર દિલ્હી પ્રાપ્ત થયો હતો. 2001માં તેમને પ્રેમાનંદ સુવર્ણ ચંદ્રક પણ એનાયત થયો હતો. રાઈટ. તેમના માનમાં ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ કવિતાઓના રચના માટે જયંત પાઠક કવિતા પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો. દોસ્તો આ બહુ મોટી વાત છે. આટલા બધા કવિતાકારો ભણ્યા આપણે, જે કવિતાઓ ભણતા, રાઈટ, જે કવિતાઓ કરતા, પરંતુ વિશેષતા કંઈક મળી અહીંયા આપણને. રાઈટ. બરાબર. અહીંયા આપણને કંઈક એની વિશેષતા મળી. રાઈટ. ચાલો ગળામાં મને વાગ્યું છે, મને દોરો લાગ્યો છે, એટલે કપાઈ ગયું તું, ઇન્ફેક્શન થયું છે, એટલા માટે ડ્રેસિંગ કરીને પાછા પાટા બાંધવા પડે છે, એવું છે બધું. ચલો ડન. હવે સાહેબ એમની કૃતિઓ જે આપણે ભણ્યા છીએ જોઈ લઈએ. 2 અક્ષર આનંદના ભણ્યા. હા, મૃગ્યા નથી ભણ્યા. એમ તો દ્રુત વિલંબિત પણ નથી ભણ્યા. મરમર ભણી ગયા, અંતરિક્ષ નથી ભણ્યા. સુડી ઉપર સેજ, અનુનય, આ અનુનય માટે તમને એમને દિલ્હી પુરસ્કાર મળ્યો હતો. સંકેત, વગડાનો શ્વાસ, બરાબર, તરુરાગ, આધુનિક કવિતા પ્રવાહ અને ભાવયિત્રી. રાઈટ. આ બધી રચનાઓ એમની છે, પણ પંક્તિઓ પૂછાય છે એમાં આ પંક્તિ યાદ રાખવા જેવી છે. થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે. રાઈટ.
ઉગતો સૂરજ તને આપું છું, લે તું એને સાંજ સુધી સાચવ તો સારું. સરવાળો સત્કર્મનો, ગુણનો ગુણાકાર, બાદ બાકી બુરાઈની અને ભ્રમનો ભાગાકાર. આવું જયંતી પાઠકે કીધું તું. કોને કીધું તું? જયંતી પાઠકે કીધું હતું. બરાબર ને? ડન. સમજાઈ ગયું? આટલું સમજાઈ ગયું? જો કોને ભણવાના છે આપણે? નેક્સ્ટ કયા વ્યક્તિત્વને ભણીએ છીએ આપણે? ગીત તમે સાંભળ્યું છે ક્યાંક? બરાબર ને? કોને ભણવાના છીએ આપણે? હા, ક્યાંક પંખી ટહું ક્યું ને તમે યાદ આવ્યા, ક્યાંક પંખી ટહું ક્યું ને તમે યાદ આવ્યા. જાણે એવું લોકગીત કે લગભગ બધાના કંઠે છે, બધાના હૈયે છે કે પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. આરતી મુનશે ગાયેલું છે. જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલવા, એક તરણું કોડ્યું ને તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા. પાણી લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલવા, જરા ગાગર છલકીને તમે યાદ આવ્યા, ક્યાંક પંખી ટહું ક્યું ને તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા. કઈ જગ્યા દોસ્તો? કચ્છમાં જન્મા છે. રાઈટ? કચ્છના ખંભારા ખાતે તેઓનો જન્મ થાય છે. નામ છે હરીન્દ્ર જયંતીલાલ દવે. બરાબર? નામ શું છે દોસ્તો? નામ છે હરીન્દ્ર જયંતીલાલ દવે. આગળ જયંતીલાલ દવે ભણી ગયા. આ હરીન્દ્ર જયંતીલાલ દવે છે. જન્મ કઈ જગ્યાએ થાય દોસ્તો? જન્મ થાય કચ્છમાં. પણ કચ્છમાં કઈ જગ્યાએ? કચ્છમાં ખંભારા ખાતે થાય. કચ્છના ખંભારા ખાતે તેઓનો જન્મ થાય. ખંભારા કચ્છ ખાતે તેઓનો જન્મ થાય છે. કોનો જન્મ થાય છે? જયંતીલાલ દવે, સોરી હરીન્દ્રલાલ જયંતીલાલ દવેનો જન્મ થાય છે. રાધા કૃષ્ણ અને પ્રેમ જે છે એ પ્રેમ અને પ્રેમ વિરહની વાતો હરીન્દ્ર દવે ખૂબ સારી રીતના લખી. તમને ખ્યાલ હોય તો માધવ ક્યાંય નથી, અને હકીકતમાં આપણે હરીન્દ્ર કહેવાનું. હરીન્દ્ર ક્યાંય નથી. એમાં એમની ખૂબ પ્રસિદ્ધિ પામેલી માધવ ક્યાંય નથી નવલકથા જે છે, રાઈટ? અને એ નવલકથા માનુષ્ય, એ માનવમાં જે સંવેદનો જે છે એને ઉજાગર કરતી કૃષ્ણ કથા છે, કે જેની શરૂઆત કૃષ્ણ ભગવાન સાથે બનેલી છેલ્લી ઘટના એટલે કે ભાલકા તીર્થ દેહોત્સર્ગ જે છે ત્યાંથી શરૂઆત થાય છે. અને માધવ ક્યાંય નથી આ રચના એટલી બધી વંચાયેલી રચના છે દોસ્તો. એ હરીન્દ્ર દવેની એક નવલકથા છે. સંગ અસંગ નામની નવલકથા છે. બરાબર ને? અને એમાંય તે દોસ્તો પ્રેમ જે છે એ પ્રેમ અને મૃત્યુ, રાઈટ? પ્રેમ અને મૃત્યુ વચ્ચેનો સંવાદ જે છે એ સંવાદ આપ્યું છે. રાઈટ? નવલકથાનું નામ વિધાન એવું કંઈક હરિકિશન મહેતાએ કીધું છે. આપણે જોઈ લઈશું આગળ, મને યાદ નથી. હજી એક પૂછાયેલી રચના એમની એની છે ગાંધી કાવડ, એટલે કે ગાંધીની કાવડ. એ સમય દરમિયાન બનતી જે ઘટનાઓ જે કટાક્ષ કરવા લાયક હતી, કટાક્ષ પ્રધાન નવલકથા લખાય છે એ છે ગાંધીની કાવડ. રાઈટ? અને આટલું સારું કામ કરે તો બધું રચનાઓ લખવાના જ છે. કોક એને છાપામાં લખવાનું કહેવાના છે. એટલે જન્મભૂમિ જે છે એમાં લખતા, પ્રવાસી દૈનિકના તંત્રી તરીકે રહી ચૂક્યા છે. ઘણા બધા એવોર્ડ્સ જે છે એવોર્ડ જીતી ચૂક્યા છે. રાઈટ? તો સિદ્ધુ સાહેબ, સિદ્ધુ આપણે ક્યાં આવીએ છીએ? એમની કૃતિ પર આવીએ છીએ. એમને લખેલી કૃતિઓ જે છે દોસ્તો, એ કૃતિઓને આપણે જોવી છે કે સાહેબ હરીન્દ્ર દવે જે છે એ હરીન્દ્ર દવેની કૃતિઓ કઈ કઈ છે, એને આપણે કઈ રીતના યાદ રાખીશું. આટલીક વાતોને આપણે અત્યારે જાણીએ. કોની વાત કરવાની છે? હરીન્દ્ર દવેની વાત કરવાની છે. ચલો, હરીન્દ્ર દવેનું પૂરું નામ કયો છે મને? હા કે ના?
સાચું ખોટું? આ થેન્ક યુ. ચલો, વેરી ગુડ. હરીન્દ્રલાલ જયંતીલાલ દવે અને એમની કૃતિઓની વાત કરી છે, તો એમની કૃતિઓ કઈ કઈ છે? પહેલી કૃતિ જે છે, પહેલી કૃતિ મારે લખવી છે તો હું લખીશ માધવ ક્યાંય નથી. બીજી કૃતિ એક ગીત એમનું, અને એ છે પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, પણ એને આપણે કૃતિમાં નથી લેતા. રાઈટ. કાનુડાને બાંધ્યો છે, કાનુડા ઉપર લખાયેલી. કૃષ્ણ અને માનવ સંબંધ, બરાબર. અગનપંખી, અગનપંખ નહીં, અગનપંખી. જો અગનપંખ કે દોસ્તો, અગનપંખ કોની આત્મકથા થઈ જશે? અગનપંખ જે છે, અગનપંખ આત્મકથા થઈ જશે ડોક્ટર એપીજે અબ્દુલ કલામની, વિંગ્સ ઓફ ફાયર, બરાબર ને. જ્યારે અગનપંખી પૂછે તો હરીન્દ્ર દવેની રચના છે. અર્પણ, સમય, યુગે યુગે, સાંધ્યકાળ, હૈયાતી, આ બધી એમની રચના. અર્પણ, યુગે યુગે, સાંધ્ય, હૈયાતી, બરાબર. માધવ ક્યાંય નથી, અગનપંખી, અર્પણ, યુગે યુગે, સાંધ્ય, હૈયાતી, કૃષ્ણ અને માનવ સંબંધ, રાઈટ. કાનુડાને બાંધ્યો છે, પાળના પ્રતિબિંધ અને નીરવ સંવાદ, બરાબર. તમને કઈ બીજી યાદ આવતી હોય તો તમે કહેજો. આપણે અગનપંખી, અગનપંખી કોની? હરીન્દ્ર દવેની. કૃષ્ણ અને માનવ સંવાદ, કૃષ્ણ અને ઉદ્ધવ સંવાદ કોની છે? કૃષ્ણ ઉદ્ધવ સંવાદ જે છે એ અખાએ લખી છે, બરાબર. કૃષ્ણ અને માનવ સંવાદ નહીં, સંબંધ, રાઈટ. આ કોને લખેલી છે? આ લખેલી છે હરીન્દ્ર દવે, બરાબર. આટલી યાદ રાખો, જેટલી યાદ રાખો એટલી ઓછી છે. એક કાનુડા વાળી વાત કરી લઈએ, કાનુડાને બાંધ્યો છે, હેને. અને બાંધેલા કાનુડાને શું કહેવાય છે? દામોદર. શું કહેવાય દોસ્તો? દામોદર. દામ એટલે દોરડું થાય, ઉદર એટલે પેટ થાય. પેટ ઉપર જેને રસી બાંધી છે તેઓ. માધવ ક્યાંય નથી, અગનપંખી, અર્પણ, યુગે યુગે, સાંધ્ય, હૈયાતી, કૃષ્ણ અને માધવ માનવ સંબંધ અને કાનુડાને બાંધ્યો છે. ગાંધીની કાવડ, વેરી ગુડ. કેની કાવડ? ગાંધીની કાવડ, એક્સેલેન્ટ. આ રચના કોની છે? હરીન્દ્ર દવેની છે. કોની છે? હરીન્દ્ર દવેની છે. એમ તો પડના પ્રતિબિંબ છે, રાઈટ. શબ્દ ભીતર છે, બરાબર. પછી તો કે ભાઈ પ્રભાત ફેરી, પ્રભાત ફેરી સંધ્યા કાળે, બે યાદ રાખો. પ્રભાત ફેરી અને સંધ્યા કાળે, રાઈટ. સાહેબ એમ નહીં, આને યાદ કઈ રીતના રાખશું? તકલીફ ત્યાં છે. હવે શું કરશું સાહેબ? આને યાદ રખાવો, કઈક એવું કરો, બરાબર. કાંઈ વાંધો નહીં. એક વ્યક્તિ છે અને વ્યક્તિને કૃષ્ણ સાથે પ્રેમ થાય છે. કોની સાથે પ્રેમ થાય દોસ્તો? કૃષ્ણ સાથે પ્રેમ થાય છે. હવે આ વ્યક્તિ અને કૃષ્ણ વચ્ચેના જે સંવાદો છે ને એ છે, રાઈટ. અને મને તમે કયો જોઈ કેવા કલરનો વ્યક્તિ છે? લીલા કલરનો વ્યક્તિ છે. હરા કલર વાલા હે. હરા કલર એટલે લીલો કલર થશે. શું થશે? હમ પે કિસને યે હરા રંગ ડાલા, ખુશી ને હમે માર ડાલા, માર ડાલા, માર ડાલા. જેટલી વાર માર ડાલા એટલી વાર માર ડાલા, બરાબર. તો આ હરા રંગ ડાલા જે છે એ હરા રંગ ડાલા કેવો છે દોસ્તો? તો આપણે જોઈ શકીએ છીએ કે ગ્રીન કલરનો છે, રાઈટ, બરાબર. ચલો આટલું યાદ રાખવાનું છે. હવે આ વ્યક્તિ એટલે કે માનવ છે અને આ કૃષ્ણ છે, એ બે વચ્ચે શું થાય છે? એ બે વચ્ચે સંબંધ બંધાય છે ને, એટલે કે કૃષ્ણ માનવ સંબંધ, કૃષ્ણ અને માનવ સંબંધ. અને કૃષ્ણ અને માનવ સંબંધ થાય દોસ્તો. કૃષ્ણ જે છે, કૃષ્ણને જો એ યાદ રાખે તો કઈ રીતના એને યાદ આવે? આ માનવ જે છે, માનવને કૃષ્ણ કઈ રીતના યાદ આવે? તો કાનુડાને બાંધ્યો છે,
કાનુડાને બાંધ્યો છે. કારણ કે તમને ખ્યાલ છે શું કરતો? કાનુડો જે છે એ માખણ ચોરી કરતો, એટલા માટે જશોદા માતા છે ને એને ઓલી રાસથી બાંધી દે છે. એટલે કાનુડાને શું કરી દીધો? કાનુડાને બાંધી દીધો. કૃષ્ણને માનવનો સંબંધ છે એટલે યાદ આવ્યું કે કાનુડાને તો બાંધી દીધો છે. શું કરી દીધો છે? કાનુડાને બાંધી દીધો છે. અને તમે કદાચ કૃષ્ણ યાદ કરો ને એટલે તરત તમને ઓલું યાદ આવે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિન ભવતિ ભારત અદ્ભુતાન અધન્યસ્ય તદાત્માનમ સુજામ્યહમ. અને છેલ્લે કે આપણે સંભવાની યુગે યુગે શું કહીએ છીએ? સંભવાની યુગે યુગે. આવું કંઈક તમે સાંભળ્યું હોય છે, રાઈટ? તો એ યુગે યુગે વાળી વાત જ્યારે તમને સંભળાય ત્યારે તમને તરત યાદ આવે એ મહાભારત જે છે એ મહાભારતનું મેદાન, કુરુક્ષેત્રનું મેદાન. એ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને શ્રી કૃષ્ણ દ્વારા અપાયેલો સાર એટલે ગીતાની વાત કરી એટલે યુગે યુગે તરત યાદ આવ્યું. નાનપણ યાદ આવ્યું, કાનુડાને બાંધ્યો છે એ યાદ આવ્યું. એને તરત ચક્ર યાદ આવ્યું તો એને યુગે યુગે યાદ આવ્યું. શું યાદ આવ્યું દોસ્તો? યુગે યુગે યાદ આવ્યું. અને સવાર હોય કે સાંજ, સવાર હોય કે સાંજ એટલે કે સવાર હોય એટલે સવારને આપણે પ્રભાત કહીએ, બરાબર? કે પ્રભાતમાં જ્યારે પ્રભાત ફેરી નીકળે ત્યારે, કે પછી સંધ્યા ટાણું હોય એટલે કે સાંજ હોય, રાઈટ? સવાર હોય કે સાંજ, તમને બધાને ખબર છે કૃષ્ણ ભક્તિના ગીતો જે છે એ બધે ગવાતા જોવા મળે છે. પ્રભાત ફેરીમાં તે અને સંધ્યા કાળે પણ, રાઈટ? સંધ્યા કાળ છે, બરાબર? એક જ ભગવાન છે જેના ગીતો ગવાય અને એ ભગવાનનું નામ શું છે? ભગવાનનું નામ છે કૃષ્ણ. આ બધું એને યાદ આવે છે. એને યાદ આવ્યું કાનુડાને બાંધ્યો છે કે સંભવાની યુગે યુગે, પ્રભાત ફેરી અને સાંજ તો કે એમાંય કૃષ્ણ. તો કેટલું આપણને યાદ રહી ગયું અહીંયાથી? આપણે કરી નાખ્યું કૃષ્ણને માનવ સંબંધ, કાનુડાને બાંધ્યો છે, પ્રભાત ફેરી, સંધ્યા કાળ યાદ આવી ગયું, બરાબર? આપણને યુગે યુગે યાદ આવી ગયું, સાંધ્યા યાદ આવી ગયું, બરાબર? એટલે સવાર હોય કે સાંજ હોય, પ્રભાત હોય કે પછી સંધ્યા કાળ હોય, કૃષ્ણની હયાતી છે. શું છે દોસ્તો? કૃષ્ણની હયાતી બધે જોવા મળે છે. એટલે પાછું આપણને હયાતી સુધી પહોંચી ગયું. અને દોસ્તો મેં તમને વારંવાર વર્ષોથી કીધું છે કે દોસ્તો કૃષ્ણ એટલે શું? ભગવાન કૃષ્ણ ઇઝ ઇક્વલ ટુ વોટ? કાં તમે એને પ્રેમ કહી શકો અને કાં પછી તમે કહી શકો અર્પણ. કારણ કે ભગવાન કૃષ્ણએ બધું ખોયું છે, બધું દીધું છે, કાંઈ લઈ નથી લીધું ભગવાન, રાઈટ? સમજાય છે? એને બધું દીધું છે, એને કાંઈ લઈ લીધું નથી, બરાબર? હવે દોસ્તો સમજો કે આ વ્યક્તિના વિવાહ થયેલા છે, રાઈટ? અને એની વહુ જે છે એની વહુ શું ખબર? એ કે માધવ ક્યાંય નથી, હો ખોટાડો થામાં, માધવ ક્યાંય નથી, જો એને ગુસ્સે થઈને બેઠી, જો મોઢું બગાડીને, અમારામાં ધ્યાન નથી દેતા, માધવ ક્યાંય છે નહીં. એટલે એને માધવને સંબોધીને એક ગીત લખ્યું છે અને શું કીધું છે કે પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલવા, આજ પંખી આજ તરણું કોળિયું ને તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા, રાઈટ? આવી રીતના એને આપણે યાદ રાખી શકીએ. પછી તમારા પર છે, તમારે કઈ રીતના યાદ રાખી શકો, તમારી રીતના તમે જોઈ લેજો. મને જેવી રીતના યાદ રહે છે એવી રીતના હું તમને યાદ રખાવી શકું છું, બરાબર ને? ચલો, બીજું તો ઘણું બધું છે સાહેબ. રાધા વિશે પણ લખાયેલું છે, રાઈટ? રાધાની લટ જે છે એ રાધાની લટ લહેરાતી કાળ છે, ખોવાયો કાન કેમ શોધું, બરાબર ને? આ રચના પણ કોની છે? હરીન્દ્ર દવેની જ છે, બરાબર? કાનુડાને બાંધ્યો છે હીરના દોરે, આ રચના કોની છે? હરીન્દ્ર દવેની. પાન લીલું જોયું તમે યાદ આવ્યા, કોની રચના છે? હરીન્દ્ર દવેની રચના છે. જો પુષ્પાબેન ચાવડા એક મસ્ત વાત સમજાવું, જયારે હું લખતો હોય ને ત્યારે આમ સેજ આમ કરશો ને તો પાછળ જશો તમે આને સ્ક્રીનશોટ ખેંચી શકશો. ચલો હું સાઈડમાં વેજો, ચલો તમે ડાયલોગ કરશો, પુષ્પા રાજા. ચલો ડન, લઈ લીધો સ્ક્રીનશોટ, બધા સ્ક્રીનશોટ લઈ લીધો, બરાબર? કહેવું છે કેટલું ને જરા પણ સમય નથી, આ રચના પણ એમની છે. સાચી વાત છે, બહુ સાચી વાત છે. સમય ઓછો હોય છે કહેવામાં, ઘટતો જ હોય છે, રાઈટ? કહેવું છે ઘણું, કહેવું છે કેટલું ને જરા યાદ રહે, જરા સમય નથી, બરાબર? હવે જીવશું, હવે જીરવશું, હવે જીરવશું ઝેરનો કટોરો રાણાજી. દોસ્તો આ એક રચના એક યાદ રાખવા જેવી વાત છે.
આપણને એમ થાય કે કટોરો આવ્યો, ઝેરનો કટોરો આવ્યો એટલે આપણને મીરાબાઈને જ બિચારાને પાઈ દેવાના પ્રાણી. મીરાબાઈ અવતાર્યો, પી જાઓ. અને મીરાબાઈનો ક્યારેક બાટલો ફાટ્યો, એમ કે ભૂરા રહેવા દે, મારે પીવાનું જ નથી થતું, તે કેમ આમ કર્યું? સમજાય છે? રાઈટ. તો ઝેરનો કટોરો જે છે, ઝેરનો કટોરો માધવ એટલે કે હરીન્દ્ર દવે જે છે, હરીન્દ્ર દવે પાયેલો છે. ચાલો જોઈએ સાહેબ. તો હરીન્દ્ર દવે ઈસવીસન 1930 સાલ છે. ઈસવીસન 1930 સાલમાં ખંભારા કચ્છ ખાતે તેઓનો જન્મ થાય છે. હરેન્દ્ર જયંતીલાલ દવે તેનું નામ છે દોસ્તો. કવિ પરિચયની વાત કરીએ તો રાધા કૃષ્ણ અને પ્રેમ વિરહ પર તેમની કવિત્વ જે છે એ કવિત્વ નિખરી આવતું. જેમ કે પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ, એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા, વગેરે કાવ્ય જે છે એ કાવ્ય આજે પણ તમારા મોઢે હશે. તેમની પ્રસિદ્ધ માધવ ક્યાંય નથી નામની નવલકથા, જેમાં માનવ સંવેદના જે છે એ સંવેદનાને ઉજાગર કરતી કૃષ્ણ કથા છે, જેની શરૂઆત કૃષ્ણના દેહોત્સર્ગથી થાય છે. તેમની કવિતાનો વિષય પ્રેમને મૃત્યુનો રહ્યો છે. તેમની સંગ અસંગ નામની નવલકથા જે છે એને નામાભિધાન, હરકિશન મહેતાએ શું કીધું છે? નામાભિધાન. હરકિશન મહેતાએ નામાભિધાન કીધેલું છે. ગાંધીની કાવડ, આ ગાંધીની કાવડ સાંપ્રત સમય જે છે, વર્તમાન સમયની બાબતોને પાસ કરતી એક કટાક્ષ રચના છે. તેઓ જન્મભૂમિ, પ્રવાસ દૈનિકના તંત્રી તરીકે રહી ચૂક્યા છે. ગઝલ સંગ્રહ હયાતી જે છે, હયાતી માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર દિલ્હી વર્ષ 1970 એનાયત થયો હતો. સાહેબ રચના એમની આસવ, મૌન, સૂર્યોપનિષદ, હયાતી, અર્પણ, સમય, યુગે યુગે, સંધ્યા કાળે, પ્રભાત ફેરી, અગનપંખી, રાઈટ, કૃષ્ણ અને માનવ સંબંધો, માધવ ક્યાંય નથી, રાઈટ, શબ્દ ભીતર, રાઈટ, કાનુડ અને બાંધ્યો છે, હીરના દોરે, પડના પ્રતિબિંબ અને નીરવ સંવાદ. આ બધી રચનાઓ હરીન્દ્ર દવેની છે. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા એમની રચના છે. કાનુડો ને બાંધ્યો છે હીરના દોરે, રાધાની લટ લહેરાતી, કાળશે ખોવાયો કાન કેમ શોધું, હવે જીરવશું ઝેરનો કટોરો રાણાજી. આ યાદ રાખજો પાછું, કારણ કે આપણને આમાં મીરા જ થાય. મીરા જ કરીને આવો, ફિક્સ છે, મીરા કરીને આવો. જો પાન લીલું, લીલાને મતલબ થાય, લીલો મતલબ હરો, અને હરો એટલે હરીન્દ્ર, એને આવી રીતના યાદ રાખો. અને કા પછી યાદ ન રહેતું હોય હજી તો એમ કહેવાનું હરીન્દ્ર ક્યાંય નથી, એટલે માધવ ક્યાંય નથી. હરીન્દ્ર ની રચના, હરીન્દ્ર દવેની રચના છે, આપણે યાદ રાખી શકીએ. યસ, હયાતી માટે એમને એવોર્ડ મળેલો છે. ચલો ડન, વધશે આગળ આપણે, હેને? અને હવે આપણે કોની ભણવાના છે? જ્યોતિન્દ્ર દવે, અવણ વણિયા. હો ભાઈ, હવે કોણ આવ્યા દોસ્તો? અવણ વણિયા આવ્યા. જ્યોતિન્દ્ર દવે, જેને આપણે અવણ વણિયા કહીએ છીએ. મિરાજ દેખાય, મિરાજ કરીને આવો. કે દેહ દાંતણનો જેવો છે, દેહ જે છે દેહ દાંતણના જેવો, મન મરકટ સમૂહ, આત્મા કિંતુ ગણો મારો વડો, અને બ્રહ્માંડ જેવો. રાઈટ, આવું કીધું તું કોને? આવું કીધું તું અવળ વણિયા જ્યોતિન્દ્ર દવે. સાહેબ જબરદસ્ત વ્યક્તિત્વ છે, યાદ રાખવા જેવું વ્યક્તિત્વ છે, હાસ્ય સમ્રાટ છે, યયાતિના નામે જેને આપણે ઓળખી. અલગ અલગ નામોથી જેને આપણે ઓળખી દોસ્તો, રાઈટ. તો સૌથી પહેલું એમનું નામ, તમે એમ કહો ને સાહેબ જ્યોતિન્દ્ર દવે, પણ આપણે એવું નથી કરતા ને, આપણે એમનું પૂરું નામ લખતા હોય છે હંમેશા. જ્યોતિન્દ્ર દવેનું પૂરું નામ જ્યોતિન્દ્ર હરિશંકર દવે હતું. શું નામ હતું? જ્યોતિન્દ્ર હરિશંકર દવે, આ એમનું પૂરું નામ છે. સાહેબ જ્યોતિન્દ્ર હરિશંકર દવેનો જન્મ ક્યાં થયો હતો? તેમનો જન્મ સુરત ખાતે થયો હતો. રાઈટ, સુરત ખાતે તેઓનો જન્મ થાય છે. સાહેબ એમના ઉપનામો કયા કયા છે? સૌથી પહેલું તો હાસ્ય સમ્રાટ. આ પૂછાય છે, એ છે યયાતિ. જેમ સરિયાતીને યાદ રાખો એ રીતના યયાતિને યાદ રાખજો. અને અવણ વણિયા તો તમને યાદ છે, અવણ વણિયા છે ને એ તો તમને યાદ છે. ફરી એક વખત, જ્યોતિન્દ્ર હરિશંકર દવે
સુરતમાં જન્મ, હાસ્ય સમ્રાટ યયાતિ અને અવણ વણિયા, આ બધા એમના નામ, ઉપનામો અને જન્મ સ્થળની આપણે વાત કરી દીધી. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે જેને હાસ્ય સમ્રાટ તરીકે આપણે ઓળખીએ છીએ દોસ્તો, રાઈટ, અને મૂર્ધન્ય સાહિત્યકાર, એક એવો મોટો સાહિત્યકાર કે જેને હાસ્યનો દોર ચલાવ્યો. 23 થી લઈને 33, 1923 થી 33 જે છે એમાં મુંબઈમાં મુનશી પાસે રહ્યા, કનૈલાલ માણેકલાલ મુનશી સાથે રહ્યા, અને ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ જે છે એ ઇતિહાસ તૈયાર કરવામાં અતિ મહત્વની ભૂમિકા જો કોઈ ભજવી દોસ્તો, તો એ વ્યક્તિનું નામ છે જ્યોતિન્દ્ર દવે, રાઈટ. 1930 પછી ગુજરાત સાહિત્ય જે છે, ગુજરાત સાહિત્યને હાસ્યથી લોથપોથ કરી નાખે છે, રાઈટ. કારણ કે દોસ્તો રમણભાઈ નીલકંઠ આગળ આપણે ભણ્યા હતા, બરાબર. મહિપતરામ, રૂપરામ નીલકંઠ, રમણલાલ નીલકંઠ, એની પછી જો સાહેબ હાસ્યકાર તરીકે કોઈએ પોતાના સીમાડા બનાવ્યા હોય તો વ્યક્તિનું નામ છે જ્યોતિન્દ્ર દવે. સમજાય? હાસ્ય નિબંધ માટે એ વ્યક્તિ ખાસ જાણીતા હતા. અને રંગ તરંગ જે છે, રંગ તરંગ એમને પ્રકાશિત કર્યું જે 6 ભાગમાં છે, એમનું પ્રથમ હાસ્ય નવલક છે, સૌથી પહેલી એમની હાસ્ય કૃતિઓ છે. પછી તો છત્રી અને ખુરશી, રાઈટ, અને એ છત્રી અને ખુરશી પણ ખૂબ ફેમસ થયું. હું જ્યોતિન્દ્ર, એવી રીતના એને હાસ્ય નિબંધ લખેલું છે. માઇઝર જે છે એ માઇઝરનું તેમને વડ અને ટેટા નામે રૂપાંતરણ કર્યું હતું. તમને ખ્યાલ છે કે મેલિયર જે છે, મેલિયરની એક કૃતિ છે જેનું નામ છે માઇઝર, અને આ માઇઝરનું એને વડ અને ટેટા નામથી તેને રૂપાંતરિત કરેલું છે, રાઈટ. બરાબર. પાનના બીડા ને બધું આવશે, વારાફરતી વારા એમની રચનાઓ તો બધી આપણે લઈ લઈએ, રચના એ કઈ નથી મૂકવી. પણ તો વાત છે કે રંગ તરંગ નામની કૃતિ છે ને, એ રંગ તરંગ નામની કૃતિ માટે એમને સૌથી પહેલો નર્મદ ચંદ્રક અપાણો હતો, પહેલો નર્મદ ચંદ્રક મેળવનાર. 41માં તો કે ભાઈ સૌથી મોટો ગુજરાતીનો આપણે કોઈ એક એવોર્ડ છે, અને એ એવોર્ડનું નામ શું દોસ્તો, કે રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ, એ અપાણો હતો. પછી તો સાહેબ કાંઈ બાકી નથી રાખ્યું, બધા એવોર્ડ જેટલા છે બદલા લાવો મારી પાસે, હું ડબ્બામાં પેક કરતો, એવી રીતના હતું. તો એ જ્યોતિન્દ્ર દવે છે, એ જ્યોતિન્દ્ર દવેની કૃતિઓ કઈ કઈ છે? ખૂબ સરસ રીતના આપણે સાહિત્યકારોને ભણીએ છીએ, અને આપણે અત્યારે દોસ્તો 73માં સાહિત્યકાર, 73rd સાહિત્યકાર છે ત્યાં સુધી પહોંચી ગયા છે. સક્સેસફુલી આપણે 73 સાહિત્યકારોને ભણ્યા છીએ. અને જે પણ છોકરાઓને સાહિત્યમાં કોઈ પણ ઇસ્યુ હોય, કોઈ પ્રોબ્લેમ હોય, રાઈટ, તો ચિંતા જરાય ન કરતા આપણી સાહિત્યની બુક આવે છે, આવતા અઠવાડિયે લગભગ લોન્ચ થઈ જશે. સાથે સાથે જિલ્લાની બુક આવે છે, જે આવતા અઠવાડિયે લોન્ચ થઈ જશે. અને જાન્યુઆરી મહિનાના એન્ડમાં કે પછી ફેબ્રુઆરી મહિનાની સ્ટાર્ટિંગમાં તમને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પણ મળી જશે. આવી રીતના આપણે પ્લાનિંગ કરીને બેઠા છીએ. આ જ અઠવાડિયામાં 6 તારીખ અને 7 તારીખે બિન સચિવાલયની અને પીએસઆઈ અને કોન્સ્ટેબલની મોક ટેસ્ટ પણ મુકાઈ જશે, બરાબર. ઓકે. રેતીની રોટલી, વાહ ભાઈ વાહ. રંગ તરંગ, બરાબર. ખોટી બે આની, હાસ્ય તરંગ, વડ ને ટેટા પાનના બીડા, તમને ખ્યાલ છે? જો રંગ તરંગ પેલા યાદ રાખો, રંગ તરંગ યાદ રહી જાય. હા. પછી હાસ્ય તરંગ, બરાબર. પછી ખોટી બે આની, પેલા કિંમત હતી આનાની. પછી વડ અને ટેટા, પાનના બીડા, લગ્નનો ઉમેદવાર, અને કેનો ઉમેદવાર? લગ્નનો ઉમેદવાર, પાનના બીડા, લગ્નનો ઉમેદવાર, પાનના બીડા. ત્રીજું સુગ નોંધ પોથી, રોગ, યોગ અને પ્રયોગ. રોગ, યોગ અને પ્રયોગ. ત્રીજું સુખ નોંધ પોથી. તમને યાદ આવતી હોય કેતા જ જજો. ખોટી બેની આવી ગયું, ખોટી બેની આવી ગયું. ચલો જલ્દી. એકે મસ્ત કીધું સાહેબ, રેતીની રોટલી. તો રેતીની રોટલી એમની જ છે રચના, બરાબર. પછી જ્યાં ત્યાં નજર મારી પડે, જ્યાં ત્યાં નજર પડે મારી, આવું લખે ને, જ્યાં ત્યાં નજર પડે મારી, એટલે તરત કહી દે
યાદી ભરી ત્યાં આપની એમ કરીને કલાપી કરીને આવી જાય, પછી આપણને ડહડીને બહાર કાઢે, ભાઈ આવતો રે અને સાઈડમાં લઈ લ્યો. અને જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં યાદી ભરી છે આપની, એ વાત સાચી છે. આ શું છે? જ્યાં ત્યાં નજર પડે મારી, બોલવું હતું જ્યાં જ્યાં નજર મારી પડે યાદી ભરી ત્યાં આપની. આમાં ઊંધું છે. જ્યાં જ્યાં નજર, જ્યાં ત્યાં નજર પડે મારી. રાઈટ? ઓકે. મહાભારત એક દ્રષ્ટિ, વિસ્પાન, બિરબલ અને બીજા. વિસ્પાન યાદ રાખવા જેવી છે. બિરબલ અને બીજા. પછી મહાભારત ફરી એક વખત આપ્યું, પણ મહાભારત કેવું? તો કે મહાભારત એક દ્રષ્ટિ. આ રચના કોની છે? આ રચના પણ જ્યોતિન્દ્ર દવેની છે. રેતીની રોટલી કોની રચના? એમની રચના છે. પછી લગ્નનો ઉમેદવાર કોની રચના? એમની રચના. પાનના બીડા કોની રચના? એમની રચના. વડ અને ટેટા કોની રચના? એમની રચના. બરાબર, બધું આવી ગયું ને? પાનના બીડા, લગ્નનો ઉમેદવાર, રેતીની રોટલી ચો જઈ? રેતીની રોટલી બાકી છે, તો રેતીની રોટલી લઈ લઈએ આપણે. ઓકે, રેતીની રોટલી. હવે હવરેક લઈને આને આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીએ કંઈક, કે સાહેબ આને કઈ રીતના આપણે યાદ રાખશું. જો હાસ્યકાર છે, એની પાસે શું હોય? રંગ તરંગ હોય. પણ કેનો? હાસ્યનો રંગ તરંગ છે. કેનો રંગ તરંગ છે? હાસ્યનો રંગ તરંગ છે. સમજાય છે દોસ્તો? સ્વયંવર ચાલે છે. સ્વયંવરનો મતલબ થાય ખુદ વર નહીં. સ્વયંવરનો મતલબ શું થશે દોસ્તો? સ્વયંવરનો મતલબ થશે કે કન્યા વરની પસંદગી કરશે. રાઈટ? એક સ્વયંવર ચાલે છે અને એમાં ઉમેદવારોએ નોંધ પડાવી હતી કે ભાઈ આપણે ભાગ લેતા, બરાબર, આપણે લડી જ લેવાનું થાય આમાં. રાઈટ? તો એમાં લગ્નના ઉમેદવારો જે છે એ લગ્નનું ઉમેદવાર, એક ઉમેદવાર જે છે એ એક ઉમેદવારને એને રાખ્યો. નોર્મલી તમે જોતા હશો બધા બધા શો આવતા હોય અઘરા, એમાં નો ખાવાનું ખવડાવે ને આવું બધું કરાવડાવે ને, તો આમાં લગ્નનો ઉમેદવાર છે, આની પાસે કઈક એવું કરાવડાવવાના ફિક્સ છે. સમજાય છે? ઓકે, ડન. તો લગ્નના ઘણા બધા ઉમેદવારો હતા. આ ઉમેદવારમાં બિરબલ હતો, બિરબલની સાથે બિરબલ ને બીજા હતા, બિરબલ સાથે બીજા હતા, બિરબલ અને બીજા, લગ્નનો એક બીજો ઉમેદવાર. રાઈટ? તો આપણને કેટલા યાદ રહી ગયા? બિરબલ અને બીજા યાદ રહી ગયા. પછી આવડી ગયો આપણને લગ્નનો ઉમેદવાર ચોંચ્યો આર્યો, લગ્નનો ઉમેદવાર આપણને યાદ રહી ગયો. બરાબર? હવે સમજો દોસ્તો, આ લગ્નના ઉમેદવારને પૂછવામાં આવ્યું કે તાર પાસે શું છે? ધન દોલત ખરી? એટલે ધન દોલત તો ઈ લે સાહેબ, આપણી પાસે કઈ છે નહીં. રાઈટ? આપણી પાસે ખોટી બે આની નથી, ખોટી બે આની પણ મારી પાસે નથી. રાઈટ? એટલે બધા હસવા માંડ્યા અને ત્યાં હાસ્યનો રંગ જે છે, હાસ્ય તરંગ જે છે એ હાસ્ય તરંગ પ્રગટ થયો. બધા હસવા લાગ્યા એની ઉપર. રંગ તરંગ અને હાસ્ય તરંગ બે આવી ગયો આમાં. એટલે હાસ્ય તરંગ, બરાબર, એને કીધું કે મારી પાસે ખોટી બે આની પણ નથી. રાઈટ? ડન. હવે દોસ્તો સમજો, સ્વયંવર જે છે સ્વયંવરમાં કોઈ એક જ વ્યક્તિ પાસ થવાનો ફિક્સ છે. રાઈટ? અને આ વ્યક્તિને શું કહેવામાં આવ્યું ખબર? આ જે વ્યક્તિ જે મતલબ જેને એવું કીધું આપણી પાસે ખોટી બે આની નથી, એને કહેવામાં આવ્યું કાંઈ વાંધો નહીં, ચાલો અહીંયા આવેલું જે પાન જે છે એ પાનના બીડલા તારે ખાવાના છે. રાઈટ? પાનના બીડા જે છે એ પાનના બીડા તારે ખાવાના છે. તો કાંઈ વાંધો નહીં, પાનના બીડા ખાવા માંડ્યો. પછી તો કે તારે રેતીની રોટલી ખાવાની છે. જો લગ્ન કરવા માટે શું કરીએ કે વ્યક્તિ, અને એને રેતીની રોટલી ખાધી. કેની રોટલી ખાધી? રેતીની રોટલી. જસ્ટ ફીલ ઇટ, હાઉ એનોઇંગ, એ કેવું ખરાબ હશે. રાઈટ? એને રેતીની રોટલી પણ ખાઈ નાખી. એટલે ક્યાં સુધી આવી ગયા? પાછા આપણે પાનના બીડા આવી ગયા, હા આવી ગયા. રેતીની રોટલી આવી ગઈ, હા આવી ગઈ. હવે વધ્યું છે બહુ ઓછું દોસ્તો. આ હકીકતમાં મહાભારતમાં હતું. આ આખો સંવાદ કેનો છે દોસ્તો? મહાભારત જે છે એ મહાભારતમાં એક સ્વયંવર હતો. એમાં બિરબલ અને બીજા આવ્યા હતા. લગ્નનો એક ઉમેદવાર હતો. લગ્નના ઉમેદવારને પૂછો, મેં ઉમેદવારી ફોર્મ ભરવા હતો, તાર પાસે ખોટી બ્યાની છે? તો મારી પાસે ખોટી બ્યાની નથી. લગભગ બધા હસવા માંડ્યા. હાસ્ય તરંગ ત્યાં છવાઈ ગયો. બરાબર? અને પાનના બીડા ખાઈશ તું? તો કે હા ખાઈશ. રેતીની રોટલી ખાઈશ? તો કે હા ખાઈશ. લગ્ન કરવા બધું હું ખાઈશ. રાઈટ? આટલું કહી દીધું, અહીંયા સુધી પહોંચી ગયું. હવે દોસ્તો સમજો, હવે જે ઓલી સ્ત્રી હતી ને તેણી, બરાબર,
અને આ તેણી જે છે એ તેણી કે જેના માટે બધી આ માથાકૂટું ચાલી રહી છે, અને તેણીએ શું કીધું ખબર છે કે અમારા ઈ રહ્યા ને અમારા એ રોગી ન હોવા જોઈએ, એ યોગ કરતા હોવા જોઈએ, એની પાછી ડિમાન્ડ હોય ને, રાઈટ, અને વિવિધ પ્રયોગ કરતા હોવા જોઈએ. ખોટું ન માનતા કઈ. રોગ યોગ અને પ્રયોગ જે છે એ રોગ યોગ અને પ્રયોગ એ કરતા હોવા જોઈએ. કારણ કે હવે સાહેબ આપણે લગ્ન કરવાના છે. પેલું સુખ તે જાતે નરવા, અને બીજું સુખ તે ફેરા ફરવા, અને ત્રીજું સુખ એટલે નોંધ પોથી. ત્રીજું સુખ એ નોંધ પોથી. ત્રીજું સુખ જે છે એ નોંધ પોથીમાં લખવાનું હતું, રાઈટ. એક નોંધ પોથી એવી હતી કે ભાઈ આમાં ત્રીજું સુખ લખો, એટલે ત્રીજા સુખમાં જો પેલું સુખ કહી દીધું, પેલું સુખ તે જાતે નરવા, બીજું સુખ તે ફેરા ફરવા, અને ત્રીજું સુખ જેટલા ઉમેદવારો હતા બધાએ લખ્યું. પરંતુ જેને એવું લખ્યું રોગ યોગ અને પ્રયોગ, એને આબોને પસંદ કરી લીધો કે ભાઈ યસ, તારા વગર ચાલશે નહીં, બધા વગર ચાલશે. તો જો લગ્નનો ઉમેદવાર આવી ગયો, પાનના બીડા આવી ગયા, રોગ યોગ અને પ્રયોગ આવી ગયો, સમજાય છે, રાઈટ. મહાભારત આવી ગયું, બરાબર. બિરબલ અને બીજા આવી ગયા. દોસ્તો એક વ્યક્તિને પસંદ કરે પછી બાકી બધાનું શું થાય? એક જ વ્યક્તિ પસંદ થવાનું હતું ને, અહીંયા બીજા 99 હતા, અને આ 99 જે છે ગમમાં વહી ગયા. ગમમાં વ્યક્તિ નોર્મલી વ્યો જાય, પ્રેમની વાત થાય તો એ નો કરવાનું કરે, નો કરવાનું ક્રમમાં વિસ્પાન જ કરે, હે ને. એટલે પછી તો આ બોન જ્યાં જોવે ને, જ્યાં ત્યાં નજર ઠરે મારી, જ્યાં ત્યાં નજર ઠરે મારી, અને ત્યાં બધા બેવડા એટલે કે વિસ્પાન કરીને બધા બેઠેલા. ત્યાં બધા બેવડા એકદમ વિસ્પાન કરીને બેઠેલા છે. આવી રીતના આપણે આને યાદ રાખવાનું છે. ઓકે, ફરી એક વખત ચલો મસ્ત રીતના યાદ કરીએ. મહાભારત એક દ્રષ્ટિ, બધાએ દ્રષ્ટિ પાડી છે અહીંયા, અને આ દ્રષ્ટિ પાડનાર વ્યક્તિ છે જ્યોતિન્દ્ર દવે, રાઈટ. ઓકે, અને આ મહાભારત જે છે, મહાભારતમાં સ્વયંવર યોજાતો હતો ને કોનો હતો દોસ્તો? જ્યોતિનો હતો, જ્યોતિબેનનો હતો. કોનો હતો? જ્યોતિબેનનો. એટલે જ્યોતિન્દ્ર દવે યાદ રહી જાય તમને. અને એ સ્વયંવર જે છે, સ્વયંવરમાં બિરબલ અને બીજા આવેલા, અને લગ્નમાં બધાએ ઉમેદવારી કરી. લગ્નનો એક ઉમેદવાર આવ્યો, અને લગ્નના ઉમેદવારને જોઈને જ ખબર પડી ગઈ કે ભાઈ આ રાજા નથી લાગતો. એ કે હું તાર ધન દોલત? તો કે મારી પાસે ખોટી બિયાની નથી, હે ને. એટલે ત્યાં બધા હસવા માંડ્યા, તો તું શું કામ આવ્યો, રાઈટ. તો કે કામ કર, કાંઈ વાંધો નહીં, પાનના બીડલા ખાઈ જઈશ? તો કે હા, પેનના બીડા ખાઈ જઈશ. રેતીની રોટલી? તો કે રેતીની રોટલી એક વખત કહી દો, રાઈટ. તમે કદાચ ઓલું મૂવી જોયું હોય, ખટ્ટા મીઠા. ખટ્ટા મીઠા છે કેમાં છે મને ખબર. હા, એક ઓલી સ્ત્રી હોય એવું નામ હોય, અને એટલા માટે રાજપાલ યાદવ છે મેં લડુંગા કરીને સામે આવે, અને પછી સ્ત્રીની જગ્યાએ પુરુષ આવે. સમજાઈ ગયું? એટલે એને બેચારા ધોઈ જ નાખતા હોય. સમજાણું? એ નામ ભૂલી ગયો હું, પણ એમાં એવું આવતું હોય છે. તો પાનના બીડા, રેતીની રોટલી, આ બધું એને ખવડાવ્યું, બધા દાંત કાઢતા હતા. અને હવે આ બોન જે છે જેનું નામ હતું જ્યોતિ, એ જ્યોતિ એક બુક આપી બધાને. એમ કીધું પેલું સુખ તે જાતે નરવા, બીજું સુખ તે ફેરા ફરવા, ત્રીજું સુખ એટલે શું? અને આ નોંધ પોથીમાં લખો. એટલે એક વ્યક્તિએ લખ્યું રોગ યોગ અને પ્રયોગ, અને બોને એને પસંદ કરી લીધો. બાકી 99 હતા એ બધા કેવા તો કે વિસ્પાન કરવા માંડ્યા. જ્યાં ત્યાં નજર ઠરે મારી, ત્યાં બધા વિસ્પાન કરીને બેઠેલા. યાદ રેક નહીં સાહેબ? વળ અને ટેટા. હા, વળ અને ટેટા તમારી રીતના ગોતી નાખો. પછી ચૂપ કેમ આવે? હા હા, ઘાઘરા ચોલી. ઘાઘરા ચોલી જોઈએ છે? હા, જોઈએ છે. એ નામ શું હતું? નામ ભૂલી ગયો હું. શીતલ. હા, શીતલ નામ હતું. જો અને શીતલ જે છે, શીતલ ભેગું શીતલના કાંઠે માથાકૂટ થઈ જાય છે, રાઈટ. ચાલો ડન. તો આટલી આપણે વાત કરી જ્યોતિન્દ્ર દવેની, બરાબર. હવે એ જ જ્યોતિન્દ્ર દવેને આપણે ફરી એક વખત સરસ રીતના આપણે પીડીએફ સ્વરૂપે જોવાનો પ્રયત્ન કરીએ. ઈસવીસન 1901ની સાલમાં સુરત ખાતે તેઓનો જન્મ થાય છે. પૂરું નામ જ્યોતિન્દ્ર હરિશંકર દવે છે દોસ્તો. ઉપનામ હાસ્ય સમ્રાટ, અવળ વણિયા અને યયાતિ. યયાતિ પણ તેઓનું ઉપનામ છે. કવિ પરિચયની વાત કરીએ તો ગુજરાતી સાહિત્યના હાસ્ય સમ્રાટ તરીકે જાણીતા જ્યોતિન્દ્ર દવે અતિ લોકપ્રિય અને મૂર્ધન્ય સાહિત્યકાર છે. તેઓ વર્ષ ઈસવીસન 1923 થી લઈ અને 1933 દરમિયાન મુંબઈમાં કનૈયાલાલ માણેકલાલ મુનશી સાથે રહી અને ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ તૈયાર કર્યો હતો. ઓકે, ત્યાંથી આગળ જઈએ. તેમણે વર્ષ ઈસવીસન 1930 પછીના સમયમાં ગુજરાતી સાહિત્યને હાસ્યથી પ્લવિત કરી અને રમણભાઈ નીલકંઠ પછી હાસ્યકાર તરીકે સીમાસ્તંભ રોપ્યો હતો.
તેઓ ગુજરાતી સાહિત્યમાં હાસ્ય નિબંધ માટે વિશેષ જાણીતા થયા હતા. 1932ની સાલમાં તેમની હાસ્ય કૃતિ જે છે એ કૃતિઓનું પ્રથમ પુસ્તક રંગ તરંગ પ્રકાશિત થયું હતું, જે 6 ભાગમાં હતું. છત્રી અને ખુરશી જેવા જડપાત્ર જે છે, જડપાત્ર પર રસિક લખાણ લખ્યું હોય કોઈએ, તો છત્રી ઉપર કોઈ લખી શકે, ખુરશી ઉપર કોઈ લખી શકે હાસ્ય રચનાઓ, આને લખી હતી. એટલા માટે આને આપણે ઓળખીએ છીએ, રાઈટ. પોતાના વિશે હું જ્યોતિન્દ્ર દવે આવો હાસ્ય નિબંધ લખ્યો હતો, અને મેલિયરની એક કૃતિ છે જેનું નામ છે માઇઝર, અને આ માઇઝરનું તેને વડ અને ટેટા નામથી રૂપાંતરણ કર્યું હતું. મોસ્ટ ટાઈમ યાદ રાખજો. ગુજરાત માસિકના ઉપતંત્રી તરીકે તેઓ રહી ચૂક્યા હતા, અને અખંડ આનંદ માસિકમાં પણ તે લેખ પ્રગટ કર્યા હતા. રંગ તરંગ નામની કૃતિ બદલ સૌપ્રથમ નર્મદ ચંદ્રક મેળવનાર વ્યક્તિ છે. 1941માં રણજીતરામ સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. 66માં સુરત ખાતે મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પોતે પ્રમુખ રહ્યા હતા. રંગ તરંગ, ખોટી બે આની, હાસ્ય તરંગ, વડ અને ટેટા, પાનના બીડા, લગ્નનો ઉમેદવાર, ત્રીજું સુખ, નોંગ પોથી, રોગ યોગ અને પ્રયોગ, જ્યાં ત્યાં નજર પડે મારી, રેતીની રોટલી, બરાબર, અમે બધા, મહાભારત, એક દ્રષ્ટિ, વિસ્પાન, બિરબલ અને બીજા, અને સામાજિક ઉત્ક્રાંતિ. લગભગ બધા યાદ રહી ગયા. હવે એમની પંક્તિઓ જોવો કે દેહ દાંતણના જેવો, મન મરકટના સમૂહ, આત્મા કિંતુ ગણું મારો વડો, બ્રહ્માંડ જેવો. રાઈટ. લથડતા તો કદમ મારા, બદનમાં હીન તાકાત. લથડતા તો કદમ મારા, બદનમાં નહીં તાકાત. આ રચના ના રચયિતા એટલે બીજા કોઈ નહીં, વ્યક્તિનું નામ છે જ્યોતિન્દ્ર દવે. કોની વાત કરી દોસ્તો આપણે અત્યારે જેની વાત કરી રહ્યા હતા, એ કોણ છે? એ વ્યક્તિ છે, વ્યક્તિ વિશેષ છે, વિશાળ વ્યક્તિત્વ છે, અને એનું નામ છે જ્યોતિન્દ્ર દવે. અવળ ભણ્યા. કેવા ભણ્યા? અવળ ભણ્યા. બરાબર. ચલો ત્યાંથી આપણે આગળ વધીએ, અને નેક્સ્ટ સાહિત્યકાર પણ એટલો જ ઊંડાણ ભર્યો છે. જો જ્યોતિન્દ્ર દવે તમે ભણો અને જયંત ખત્રીને ન ભણો તો નકામ. શું કીધું છે? લોહીનું ટીપું, આનંદનું મોત, ખીચડી, આ બધી જે ટૂંકી વાર્તાઓ જેને લખી હતી, ટૂંકી વાર્તા માટે જેને એક અલગ જ તે ટૂંકી વાર્તાઓને અલગ રસ્તે લઈ જનાર જો કોઈ વ્યક્તિ હોય તો એવું જયંત ખત્રી છે. સાહેબ એનો જન્મ ક્યાં થયો? તો કે જયંત ખત્રી સાહેબ પણ કચ્છના છે, મુન્દ્રાના છે. જયંત હિરજી ખત્રી એનું નામ છે, રાઈટ. અને વ્યવસાય પોતે ડોક્ટર હતા, એટલે કે તબીબ હતા. વાર્તાકાર, ચિત્રકાર, બધું એકદમ કાંઈ ન ઘટે એવું. અને એટલા જ તે વરસાદ જે છે એ વરસાદની વાદળી હતી, આ એની એક પ્રથમ વાર્તા સંગ્રહ છે, ત્યાંથી શરૂઆત કરે, પછી કોઈ દી પાછા ફરતા નથી, રાઈટ. ક્યારેય વ્યક્તિ પછી પાછો ફર્યો નથી. આ પોઈન્ટ્સને આપણે યાદ રાખવાના છે. ડન. આ પોઈન્ટ્સ જે છે, આ પોઈન્ટ્સને આપણે યાદ રાખવાના છે દોસ્તો. શાંતિથી ખૂબ સરસ રીતના, સારી રીતના હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. દોસ્તો બીજી એક વાત તમને કહી દઉં. આજે રાત્રે 9 કલાકે દોસ્તો આપણે તમારા માટે સ્પેશિયલ એક લેક્ચર ગોઠવો છે, સ્પેશિયલ ક્લાસમાં, અને એ લેક્ચર છે જીઆઈ ટેગ. કયો લેક્ચર છે? જીઆઈ ટેગ. જીઆઈ ટેગ શું છે, કયા કયા જીઆઈ ટેગ મળેલા છે, તાજેતરના જે જીઆઈ ટેગો છે બધા ટોટલ 17 પ્રશ્નો તમારી સામે લાવીશ વિથ એક્સપ્લેનેશન. અને જીઆઈ ટેગમાંથી પ્રશ્ન પૂછાય તો આપણને આવડે એવી રીતના આપણે આજે રાત્રે 9 કલાકે ભણવાના છીએ. કેટલા વાગે ભણવાના છીએ? 9 કલાક. હું દોસ્તો 5 દિવસ અવેલેબલ નથી, રાઈટ. તમારે ક્યાંક ભણવું હોય ભણજો, મને કોઈ વાંધો નથી, પણ 6 દિવસ હું નથી આવવાનો, ત્યારે તમે તમારી રીતના જઈ શકો. પણ આ 6 દિવસમાં હું નથી, ત્યાં સુધી 5 તારીખ જે છે એ 5 તારીખની બપોર સુધી તમે મારી પાસે બધું ભણી શકશો. એટલે હવે વધી 4 તારીખ, રાઈટ, એટલે કે કાલનો દિવસ, અને 5મી તારીખની બપોર સુધી તમે મારી પાસે ભણી શકશો, પછી ભણી શકશો નહીં. એટલે કે હું પછી મારા કામે આવીશ એમ, રાઈટ. ઓકે ડન. મારે સુરતમાં લેક્ચર છે, બરાબર ને, અને મારે જવું પડે એમ છે. 3 દિવસ ત્યાં છું, 3 દિવસ લેક્ચર લઈને ખતમ કરી 9 તારીખે પાછો આવતો રહીશ. એટલે આમ જોઈએ તો 6, 7 અને 8 3 જ દિવસ થયા. 6, 7 અને 8 3 જ દિવસ થયા. 9 તારીખે હું પાછો રાજકોટ આવીશ, બરાબર ને. એટલે 9 તારીખે ફરી એક વખત આપણે લેક્ચર ચાલુ કરી દઈશું. ઓકે. આજે 12 વાગે લેક્ચર છે કે નહીં મને નથી ખબર. જો મને મજા આવશે તો હું ભણાઈ દઈશ. બાકી 9 વાગે સ્પેશિયલમાં લેક્ચર છે, 10 વાગ્યા સુધી રહેશે. મેં તમને જેટલી કલાકો કીધી એટલી કલાકો લગભગ આપણે કરી નાખી છે. અત્યારે આપણે 4 કલાકનું કામ કરી નાખ્યું યુટ્યુબમાં, 1 કલાકનું કામ આપણે કરશું પ્લસ સ્પેશિયલમાં, એટલે 5 કલાકનું કામ થઈ ગયું. આપણે આવી જઈએ પાછા આપણા ટોપિક પર જેના માટે ભેગા થયા છે. સાહેબ આ જયંત ખત્રી જે છે, એ જયંત ખત્રી સાહેબનો જન્મ ક્યાં થાય છે? જયંત ખત્રી જે છે એ જયંત ખત્રી સાહેબ જે છે, જયંત ખત્રી શું કામ આપણે યાદ રાખીએ છીએ? ટૂંકી વાર્તા માટે. ઈસવીસન 1909ની સાલ છે એમનો જન્મ,
ઈસવીસન 1909 ની સાલમાં થાય છે. ઈસવીસન 1909 ની સાલમાં જયંત ખત્રીનો જન્મ થાય. આખું નામ જે છે, આખું નામ તમારે યાદ રાખવાનું છે. જયંત ખત્રી જે છે, જયંત ખત્રીનું આખું નામ યાદ રાખવાનું છે. પોતાનું નામ તો જયંત છે, પિતાનું નામ છે હીરજી. શું નામ છે? હીરજી. જયંત હીરજી ખત્રી. ઓકે. ઈસવીસન 1909 ની સાલમાં કચ્છના મુન્દ્રા ખાતે, જેની ખારેક વખણાય ને, ત્યાં જન્મેલા છે. મુન્દ્રા કચ્છ ખાતે તેઓનો જન્મ થાય છે. સરજી વ્યવસાય જયંત ખત્રી જે છે, જયંત ખત્રી શું હતા દોસ્તો? વ્યવસાય જયંત ખત્રી તબીબ હતા, એટલે કે ડોક્ટર હતા. બરાબર ને? તેઓ શું હતા દોસ્તા? ત્યાં એ તબીબ હતા. બરાબર. અને વાર્તા સંગ્રહ જે છે, ટૂંકી વાર્તાઓ માટે તેઓ ખાસ જાણીતા છે. કેના માટે જાણીતા છે? ટૂંકી વાર્તા જે છે, ટૂંકી વાર્તા માટે જાણીતા છે. હવે ટૂંકી વાર્તામાં આપણે પ્રથમ એમની રચના જે છે ને, એની વાત કરવી જોઈએ. સાહેબ એમની પહેલી રચના કઈ હતી એ કહી દો ને, પછી અમે અમારી રીતના ફોડી લેશું. એમની પહેલી રચના જે છે એ છે વરસાદની વાદળી. કઈ છે? વરસાદની વાદળી. આપણે ભણતા નો લુચ્ચો વરસાદ, બરાબર? એમાં વરસાદનું વર્ણન કરવામાં આવ્યું છે કે વરસાદ કેવો લુચ્ચો છે, કઈ રીતના એ કવિને ભીંજવી નાખે છે. એવી રીતના વરસાદની વાદળી છે. રાઈટ? એ વરસાદની વાદળી રચના જયંતી સાહેબની છે, જયંત ખત્રી સાહેબની છે. કોની છે દોસ્તો? જયંત ખત્રી સાહેબની રચના છે. ત્યાંથી આપણે આગળ જઈએ દોસ્તો. એક ઘેલા નાયક નામ સાંભળ્યું હશે, રાઈટ? સાંભળ્યું કે નહીં? ઘેલા નાયક. એ ઘેલા નામનો એક નાયક છે. એ નાયકને લઈ અને ધાડ નામની એક વાર્તા લખી હતી, અને જેના ઉપર 2018 એક ગુજરાતી ફિલ્મ બની. એનું નામ છે ધાડ. દોસ્તો આ કરંટ કહેવાય 2018 એટલે, રાઈટ? એક ઘેલો નામનો વ્યક્તિ છે, અને ઘેલા નાયક પર એક રચાયેલી રચના, આને લઈ એમને એક રચના લખી હતી ધાડ. અને આ ધાડ નામનું મૂવી ક્યારે બન્યું દોસ્તો? ધાડ નામનું મૂવી બન્યું 2018 ની સાલમાં દોસ્તો. 2018 ની સાલમાં તૈયાર થયેલું બનેલું ચલચિત્ર મૂવી જે છે ઘેલો નાયક ની ધાડ, એ ધાડ જયંતી સાહેબની છે, જયંત ખત્રી સાહેબની છે. રાઈટ? ઓકે, ડન. આ યાદ રાખવાનું છે. તો એ ધાડ ખબર પડી ગઈ. પછી લોહીનું ટીપું નામનું એક કૃતિ છે, અને એના માટે એમને એવોર્ડ્સ મળેલા છે. ખરા બપોરે આ એનો વાર્તા સંગ્રહ છે. રાઈટ? આ એમની રચનાઓ છે, ખરા બપોરે અને લોહીનું ટીપું. મંગળ પાંડે એમની રચના. સરસભાઈ સાચી વાત છે. ચલો આપણે રચનામાં જ આવી જઈએ. આટલું ખબર પડી ગયું. ફરી એક વખત ઈસવીસન 1909 ની સાલમાં જયંત પાઠકનો જન્મ, જયંત હિરજી ખત્રીનો જન્મ. પાઠક નહીં, જયંત હિરજી ખત્રીનો પાઠક. જો જયંત પાઠક થઈ ગયું. જયંત હિરજી ખત્રીનો જન્મ થયો તો મુન્દ્રા ખાતે, કચ્છ ખાતે. ટૂંકી વાર્તા માટે તેઓ જાણીતા છે. રાઈટ? પોતે વ્યવસાય તબીબ હતા, એટલે કે ડોક્ટર હતા. પ્રથમ રચના જે છે વરસાદની વાદળી, ઘેલો નાયક ઉપર ધાડ, અને એ ધાડ ઉપર બનેલી મૂવી, અને એનું નામ છે ધાડ. રાઈટ છે ને? એકદમ કટમાં બેઠા હે ને? બરાબર. ચલો તો સાહેબ એમની કૃતિઓની વાત કરો ને. સીધા એમની કૃતિઓ પર આવી જાવ. આપણને કેનાથી મતલબ છે? કૃતિ. એ બોન કૃતિ ચોજય આવતી રે, બોન આવતી રે. ચલો, તો કૃતિઓ જે છે, કૃતિઓની વાત કરીએ. એમાં સૌથી પહેલી કૃતિ તો તમે કહી દીધી. પહેલી કૃતિ તો તમે બોલી જ ગયા સાહેબ. મંગળ પાંડે એમને રચેલી રચના છે. લોહીનું ટીપું એમની રચના છે. ધાડ એમનું રચના છે. કાળો મલમ એમની રચના છે. ખરા બપોરે એમની રચના છે. આનંદનું મોત, ખડકી, હા ખડકી મને નથી ખબર, બરાબર ને? માટીનો ઘડો, અડધો દિવસ. બરાબર. મંગળ પાંડે થી શરૂઆત કરીએ આપણે. આખો દિવસ મળતો હોય, આને અડધો જ દિવસ મળેલો. અડધો દિવસ રચના જે છે એ જયંત ખત્રીએ લખેલી છે. બરાબર. મંગળ પાંડે એમને લખેલી છે. પછી લખેલી છે લોહીનું ટીપું, ધાડ. લોહીનું ટીપું, ધાડ, કાળો મલમ, કાળો મલમ રચના પણ કોની છે? જયંત ખત્રી સાહેબની છે. રાઈટ? પછી તેજ ગતિ અને ધ્વનિ. રાઈટ? પછી એક રચના મને ગમી એવી છે, નીચે હું ખાલી હું. બરાબર. મારી સિવાય બીજું કોઈ
નહીં. પછી ડે એન્ડ એમની રચના છે. ડે એન્ડ જે છે એમની રચના છે. વહેતા ઝરણા એમની રચના છે. ફોરા એમની રચના છે. ઝરણા ઉપરથી યાદ આવી ગયું ફોરા. ચલો તમને બીજી કોઈ યાદ આવતી હોય તો. લોહીની સગાઈ ઈશ્વર પેટલીકર. તો શું કામ એવું કરવું જોઈએ? આવો રેગ્યુલર કેમ તમે એવું કરો છો? તમારે આવવું જોઈએ ને રેગ્યુલર. અને અચ્છા લાઈવ ન હોય તમે ઓફલાઈન જોઈ લો. જો લાઈવ આવો એવું મારે નથી તો હું તમારા માટે એવા લેક્ચર લઈ આવું ને કે ભાઈ ભીડ થઈ જાય ભેગી. હું એમાં નથી માનતો. હું એમાં માનું છું કન્ટિન્યુએશન જે આપણે ભણીએ છીએ ને તમને સતત મળે. બાકી ફરતો રહો ને તો બહુ બહુ વ્યૂ થાય. સાચું કહું પણ એવું કરવું નથી. સમજાય છે? મારે તમને ભણાવવું છે. મારું કામ એ છે કે તમને સારી રીતના જે સિલેબસ છે સિલેબસ તરફ આપણે આગળ વધીએ. રાઈટ? આટલું યાદ રાખ નહીં. આનંદનું મોત, ખરા બપોર, આ બે યાદ રાખજો. આનંદનું મોત અને ખરા બપોર. બરાબર ને? આટલી રચનાઓ જે છે એ જયંત સાહેબની છે. ઓકે, લાઈવ ટાઈમ હવે નક્કી નથી હોતો એટલે ચેતનભાઈ તમારે છે ને એક ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવાનું છે. હમણાં કોઈક લખે એને તમે જોઈ લીજો. એને તમે એમાં તમે જોડાઈ જજો. રાઈટ? વરસાદની વાદળી, હા એ આપણે યાદ રાખશે. વરસાદની વાદળી યાદ રાખશે. સાહેબ આને કઈ રીતના યાદ રાખશું? આમાં તો કઈ ભેગું જ નથી થાય. એવું કેમ આપણે આને ભેગું કરશું? કાંઈ વાંધો નહીં. ચલો એક વ્યક્તિ છે અને એક બીજો વ્યક્તિ છે. આ વ્યક્તિનું નામ છે મંગળ પાંડે. અને આ વ્યક્તિ છે એનું નામ છે આનંદ. શું નામ છે? આનંદ. ભારત વર્ષનો બહુ મોટો એવો શહીદ એટલે મંગળ પાંડે. રાઈટ? અને એક છે આનંદ. બરાબર ને? તો દોસ્તો મંગળ પાંડે જે છે, મંગળ પાંડેના કામ તમને ખ્યાલ છે. આઝાદે વાત કરી હતી ને એવી વાત આ આનંદ કરે છે. મંગળ પાંડે અલગ રીતના, આનંદ અલગ રીતના છે. આનંદે નક્કી કર્યું આપણે ધાડ પાડવાનું થાય છે. અંગ્રેજો જે છે અંગ્રેજોના ખજાનામાં આપણે ધાડ પાડવાનું થશે. બરાબર? હવે ધાડ કોણ પાડશે? આનંદ કે હું પાડીશ. હું પાડીશ. અચ્છા એ કે ક્યારે પાડશો? તો કે ખરા બપોરે. ક્યારે પાડશું આપણે ધાડ? ખરા બપોરે ધાડ પાડવાનું થાય છે. સમજાય છે? ઓકે, પાક્કું ને? તો કે હા. ચલો, જે જગ્યાએ ધાડ પાડવાની છે જગ્યાએ જતા તને કેટલો સમય લાગે? તો કે અડધા દિવસમાં ત્યાં પહોંચી જવું. અડધો દિવસ લાગે. અડધા દિવસમાં તું જગ્યાએ પહોંચી જઈશ. અને હવે દોસ્તો એ રાત્રે નીકળે ત્યારે બપોરે પહોંચે ને. આજે રાત્રે નીકળે ત્યારે બપોરે પહોંચે તો જ અડધો દિવસ થાય ને. રાઈટ? બોલો ને રાયચંદભાઈ, શું શું તમને તકલીફ ક્યાં પડી? બોલો બોલો તો. ચલો બોલો જોઈએ ક્યાં તમને તકલીફ પડી. તમે વિચારો તમારા સિસ્ટરને કોઈ કદાચ એમ કહેશે, તમારા સિસ્ટર કદાચ ક્યાંક ઓનલાઈન ભણતા હોય, કદાચ ઓનલાઈન ન ભણતા હોય તો ઘરે રહેતા હોય, ઘરની ક્યાંક બહાર નીકળ્યા હોય ને તમારા સિસ્ટરને કોઈ એમ કહેશે કે એલી તું હુઈ જા, હું હુઈ ગયો, તમને ગમશે? તમારા મમ્મીને કહેશે તમને ગમશે? રાઈટ? પહેલી વાર આવો છો ભાઈ?
ક્યાં ગયો ભાઈ? આય સામે આવ્યો, સામે આવ્યું તું. ઘણા બધા ઓનલાઈન હશે, તાર જ્યાં જવું હોય ત્યાં જઈ, જ્યાં દેખાતો નહીં દોસ્તાર. બરાબર, ચલો આપણે આપણામાં ધ્યાન દો. રાઈટ, આપણે આપણામાં આવી જાવ. બરાબર, લોકો રહેવાના, સમજાય છે? આ રહેવાના, એ માનસિકતા એમની અલગ છે, એમને એમનું કામ કરવા દો, આપણે આપણું કામ કરીએ દોસ્તો. ડન. હવે દોસ્તો તમને ખ્યાલ છે, અડધો દિવસ જે છે, અડધો દિવસ થઈ ગયો છે. રાઈટ, ઢાળ પાડવા જવાની છે. બરાબર, કોણ પાડવાનું છે? હું પાડવાનું છે. પાડશે કોણ દોસ્તે? આનંદ પાડશે. ક્યારે પાડવાનું થાય તો કે ખરા બપોરે પાડવાનું થાય છે. નીકળી ક્યારે ગયો તો કે રાત્રે. રાત્રે જેવા નીકળે છે ને દોસ્તો, એટલે રાત્રે એને વહેતા ઝરણા વાડા આવે છે. અને આ વહેતું ઝરણું જોઈને એને ખબર પડી ગયું કે ભાઈ આગળ ગામમાં વરસાદ પડ્યો છે. અને ત્યાં થોડોક આગળ જઈને તો ફોરા ચાલુ થઈ જાય. અને ફોરા ચાલુ થઈ જાય એટલે ખબર પડી જાય કે આગળ વરસાદ વરસે છે. અને નજર નાખે કેના પર? તો કે વરસાદની વાદળી તરફ, કે વરસાદની વાદળી છે કે નહીં. રાઈટ, અને વરસાદની વાદળી હતી, આછો પાકો વરસાદ કરીને વરસાદની વાદળી તો વહી ગઈ. એટલે કે વહેતા ઝરણા આવી ગયું, ફોરા આવી ગયું, અને વરસાદની વાદળી આવી ગઈ. ડન. હવે દોસ્તો શું થશે? હવે આ વ્યક્તિ ઢાળ પાડવા માટે જ્યારે જાય છે, એ સમય દરમિયાન હામે હામે યુદ્ધ થઈ જાય. રાઈટ, બાઈટકો બોલો, મારો મારો, એકબીજાને ઘા કરી દે છે. અને ઘા કરી દે છે એટલે આનંદભાઈને લાગી જાય છે. અને લોહીનું ટીપું જે છે, લોહીનું ટીપું પડે ત્યારે એમને ખબર પડે કે મને કંઈક વાગ્યું છે. લોહીનું ટીપું પડે એટલે એનો મિત્ર જે છે, એનો મિત્ર એના માટે એક મલમ લઈ એવો હોય છે, એનું નામ છે કાળો મલમ. એ કાળો મલમ લગાવી દેવામાં આવે છે. પણ કાળો મલમ લગાવ્યા હોવા છતાં આનંદભાઈ મૃત્યુ પામે છે. આનંદનું મૃત્યુ થાય છે. શું થાય દોસ્તો? આનંદનું મૃત્યુ થાય છે. રાઈટ, ડે એન્ડ થઈ ગયો. શું થઈ ગયો? ડે એન્ડ થઈ ગયો. આટલી જ રચના આપણે યાદ રાખવાની, આમાં યાદ ન રહે એવું બની શકે નહીં. બરાબર, ચાલો. બરાબર ને? ચલો, રાઈટ, કઈ રીતના યાદ રાખીશું? ફરી એક વખત આપણે યાદ કરીએ આને, કે મંગળ પાંડે અને આનંદ નામનો એક વ્યક્તિ છે. આનંદ નામના વ્યક્તિએ ધાડ પાડવાની છે. કોણ ધાડ પાડશે? તો કે હું ધાડ પાડીશ. ક્યારે પાડશો? તો કે ભાઈ ખરા બપોરે પાડવાનું થાય છે. તમારા ઘરથી પહોંચતા તો કે અડધા દિવસનો સમય લાગે. નીકળી ક્યારે જવું પડે? રાત્રે. રાતે જાય છે તો વચ્ચે વહેતું ઝરણું આવે, ખબર પડે વરસાદ પડતો લાગે, અને ત્યાં ફોરા ચાલુ થઈ જાય. અને એની નજર જાય વરસાદની વાદળી પર. થોડીક વાર ઉભો રહે છે, થોડીક વારમાં વરસાદ ઉભો રહી જાય છે, અને પછી હામા હામે યુદ્ધ થઈ જાય. જ્યારે ધાડ પડવા માટે જાય ત્યારે અને લાગી જાય, લોહીનું ટીપું આવે, અને એટલા જ માટે કાળો મલમ લગાવી દેખે. પણ છતાંય સાહેબ આનંદભાઈ જીવી શકતા નથી. આનંદનું ત્યાં મૃત્યુ થઈ જાય છે. રાઈટ, આવી રીતના આપણે એને યાદ રાખી શકીએ. આનંદનું શું થઈ ગયું? આનંદનું મૃત્યુ થઈ ગયું. ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ કે તમે 240 છોકરાઓ છો અને 325 જ લાઈક છે. સમજાય? આમાંથી કેટલા છોકરા એવા છે જેને અત્યારે લાઈક નહીં કરી હોય? માનશો તમે? ચાલો, જો લાઈક થઈ છે ખબર પડી જશે. જોજો, તરત લાઈકમાં વધારો થઈ ગયો ને. આવું છે જિંદગીમાં. રહી જાય કે નહીં યાદ? ચલો, સો આપણે જોઈ લઈએ સાહેબ રચના, આખી વ્યક્તિત્વ વિશેની વાત કરી લઈએ. કે જયંત ખત્રી જે છે એમનો જન્મ 1909 ની સાલમાં થાય છે. ક્યાં થાય છે? મુન્દ્રા, કચ્છ ખાતે થાય છે.
જયંત હિરજી ખત્રીના નામે એને આપણે ઓળખીએ છીએ. વ્યવસાયે તેઓ તબીબ હતા. વાર્તાકાર ચિત્રકાર તરીકે જાણીતા જયંત ખત્રીની પ્રથમ વાર્તા એટલે વરસાદની વાદળી હતી. રાઈટ. તેમણે ઘેલા નામના નાયક, ઘેલુભાઈ નાયક, તમે નામ સાંભળ્યું હશે, એમને લઈ અને ધાડ નામની જે વાર્તા છે, વાર્તા ઉપરથી વર્ષ 2018 ગુજરાતી ફિલ્મ બની જેનું નામ છે ધાડ. તેમનું લોહીનું ટીપું કૃતિ માટે મહિડા સુવર્ણચંદ્રક જે છે અને ખરા બપોર માટે વાર્તા સંગ્રહ માટે જે છે એમને એમાં ઉમા સ્નેહ રશ્મિ પારિતોષિક જે છે એમને પ્રાપ્ત થયું છે. રાઈટ. વાર્તા સંગ્રહ માટે તેઓ પ્રોગ્રેસિવ રાઇટ્સ એસોસિએશન જે છે, તેઓ પ્રોગ્રેસિવ રાઇટ્સ એસોસિએશન અને ફિલ્મ જર્નાલિસ્ટ એસોસિએશનના સભ્ય રહ્યા હતા. મંગળ પાંડે, ચમાર ચાડ, લોહીનું ટીપું, ધાડ, કાળો મલમ, ખરા બપોરે, આનંદનું મોત, બરાબર, ખચડી, ત્યારબાદ છે માટીનો ઘડો, અડધો દિવસ, તેજ ગતિ અને ધ્વનિ, હું, સિબિલ, ડેડ એન્ડ, હકીકતમાં ડે એન્ડ કરી નાખ્યું, ખોટી વાત છે, ડેડ એન્ડ છે. રાઈટ. ઓકે. ત્યારબાદ વહેતા ઝરણા અને ફોરા, આ બધી રચનાઓ એમની છે. એમના પછી જેને આપણે ભણશું એ છે ચુનીલાલ મીડિયા. ચુનીલાલ આસારામ ભગત નહીં, પૂજ્ય મોટાની આપણે વાત કરતા નથી. રાઈટ.